नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्रायाणं नमो लोये सवसाहूनम्। प्रश्न नंबर 219 श्रद्धा गुण तथा चारित्र गुणનું સ્વતંત્ર પરિણમન સ્પષ્ટ કરો। પ્રત્યેક દ્રવ્યમાં અગુરુ લઘુત્વ નામનો એક સામાન્ય ગુણ હોય છે। 6 સામાન્ય ગુણ મુખ્ય છે: અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુ લઘુત્વ અને પ્રદેશત્વ। એમાં જે આ અગુરુ લઘુત્વ નામનો ગુણ છે 5મો, એ ગુણનું કાર્ય શું છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં ન મળે। પ્રત્યેક દ્રવ્યમાં અગુરુ લઘુત્વ ગુણ છે કે જે ગુણના કારણે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં ન મળે, એક ગુણ બીજા ગુણમાં ન મળે અને દ્રવ્યના અનંત ગુણો વિખરાઈને છૂટા ન પડે। આ 3 કાર્ય અગુરુ લઘુત્વ ગુણના છે। જેમ કે આત્મા અને શરીર બંને એક ક્ષેત્ર પર રહે છે, 2 અલગ અલગ દ્રવ્ય છે, તો જીવ ક્યારેય પૂદગલ રૂપે ન થાય અને પૂદગલ ક્યારેય જીવ રૂપે ન થાય। એવી જીવમાં અને પૂદગલમાં બંનેમાં શક્તિ છે, એનું નામ અગુરુ લઘુત્વ ગુણ છે। બીજું કે જીવમાં રહેલા ગુણો તો શ્રદ્ધા ગુણ, જ્ઞાન ગુણ, ચારિત્ર ગુણ એ એકબીજા રૂપે ન પરિણમે। અને ત્રીજું, આ અનંત ગુણો જે અભેદ અને અખંડ છે એ વિખરાઈને છૂટા ન પડે, એટલે કે સ્વતંત્ર દ્રવ્ય ન બની જાય। જે જ્ઞાન ગુણ છે એ અલગ અને શ્રદ્ધા ગુણ અલગ એમ ન થાય, એ અભેદ એક સાથે રહીને પોતાનું કાર્ય કરે। જેમ આત્મામાં જે અનંત ગુણો છે એ અભેદ રહીને જ કાર્ય કરે છે। જેમ શરીરના અંગો છે, આંખનું કામ દેખવાનું છે, કાનનું અને નાકનું કામ દેખવાનું નથી, અને કાનનું કામ સાંભળવાનું છે। આ આંખનું અને નાકનું કામ સાંભળવાનું નથી, અને નાકનું કામ સૂંઘવાનું છે, આંખનું અને કાનનું કામ સૂંઘવાનું નથી। પણ આ બધી ઇન્દ્રિયો જે કાર્ય કરે છે એ શરીરની સાથે જોડાઈને કાર્ય કરે છે। એવું નથી થતું કે આંખ આ રૂમમાં રહીને દેખવાનું કામ કરે, કાન બાજુવાળા રૂમમાં રહીને સાંભળવાનું કાર્ય કરે અને નાક કોઈ ત્રીજા રૂમમાં રહીને સૂંઘવાનું કામ કરે। જો કે કામ તો એ પોતપોતાના જ છે એના, પણ એ શરીરની સાથે અભેદ રહીને એ કાર્ય કરે છે। એવી જ રીતે આત્માના અનંત ગુણો, કે જ્ઞાન ગુણનું કાર્ય જાણવાનું છે, પણ એ આત્માથી જુદો રહીને એ જ્ઞાન ગુણ જાણવા નથી જતો, એ આત્મા સાથે રહીને જાણવાનું કામ કરે છે। શ્રદ્ધા ગુણનું કાર્ય માનવાનું છે, એ પણ આત્મા સાથે અભેદ રહીને શ્રદ્ધા પોતાનું કાર્ય કરે છે। અને એવી જ રીતે ચારિત્ર, સુખ વગેરે અનંત ગુણો સમજવા। હવે અહીંયા પ્રશ્ન એ છે કે શ્રદ્ધા અને ચારિત્ર ગુણનું સ્વતંત્ર પરિણમન છે। જ્યારે અનંત ગુણોનું પરિણમન સ્વતંત્ર છે તો શ્રદ્ધા અને ચારિત્ર પણ એમાં ગર્ભિત છે। આ પ્રશ્ન એટલા માટે ઉભો થયો કારણ કે આપણને એવો વિચાર આવે કે એક સામાન્ય કસાઈ જેના મંદ થયા છે એવો જીવ ધર્મ માર્ગમાં હજી પ્રવેશ કર્યો છે, એ જીવ પણ કીડી મકોડા વગેરે જીવ જંતુઓને મારવા નથી જતો અને મારતો પણ નથી ને એ હોય અહીંયા પણ કીડી મકોડા કોઈ હોય, કીડીને આપણે ઉપાડીને દૂર છોડી મૂકીએ જેથી કરીને આપણા થકી એ મરી ન જાય। તો કે એક સામાન્ય અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ મંદ કસાઈ જીવ પણ જ્યારે આ 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય એવા જીવોનો પણ ઘાત નથી કરતો, એ પણ કંદમૂળ નથી ખાતો, એ પણ એકેન્દ્રિય જીવોનો પણ ઘાત નથી કરવા માંગતો, પાણી ગાળીને પીવે છે, ઉકાળીને પીવે છે, તો એટલું સદાચારથી જીવન જીવે છે। અને બીજી બાજુ એવા પણ શાસ્ત્રોમાં ઉદાહરણ આવે છે
કે આત્મજ્ઞાન પ્રગટ થઈ ગયા પછી એ પંચેન્દ્રિય જીવનો વધ કરે, અને વધ કરે એટલે વધ કરવાનો ભાવ તો કરે જ. જયારે યુદ્ધ કરવાનો ભાવ આવે છે તો સામે મનુષ્ય છે, તો મનુષ્ય તો સંઘની પંચેન્દ્રિય છે. તો એ જે ભાવ છે એ કોઈ એક્ટિંગ નથી, એ ખરેખર એવો ભાવ ઉત્પન્ન થયો છે. એટલે આવો ભાવ આત્મજ્ઞાનીને કેમ ઉત્પન્ન થાય? આત્મજ્ઞાન તો છે અને ખબર છે કે જેના માટે હું લડાઈ લડું છું એ મારું નથી. અને જમીનના માટે એક ભાઈ બીજા ભાઈ સાથે લડે છે તો સમ્યક દ્રષ્ટિ છે, તો સમ્યક દ્રષ્ટિને તો માન્યતામાં છે કે આ જમીન મારી નથી. તો પછી લડાઈનો ભાવ કેમ આવે છે અને હિંસાનો ભાવ કેમ આવે છે? એનો અહીંયા જવાબ આપે છે કે માનવું કે આ જમીન મારી નથી એ શ્રદ્ધા ગુણનું પરિણમન છે, અને મારવાનો જે ભાવ ઉત્પન્ન થવો એ ચારિત્ર ગુણનું પરિણમન છે. અને બંને ગુણોનું પરિણમન સ્વતંત્ર છે. જેમ એટલે એક ગુણના પરિણમનને લઈને બીજા ગુણમાં પરિણમન થવું જ જોઈએ એવી અપેક્ષા ન હોવી જોઈએ. એ રીતે એને લેવાનું છે કે એક પિતાના બે દીકરા છે, હવે એક દીકરો તો સંસ્કારી છે ને એક કુસંસ્કારી છે. જરૂરી નથી કે બંને એક જ પિતાના છે તો બંને એક જ પ્રકારે પરિણમ્યા હોઈ શકે બંને સંસ્કારી પણ હોય, બંને કુસંસ્કારી પણ હોય, અને કોઈ સંસ્કારી ને કોઈ કુસંસ્કારી એ રીતે પણ હોય. તો એ રીતે આત્માના જ આ બે ગુણ છે, શ્રદ્ધા અને ચારિત્ર. તો કોઈ જીવ એટલે કે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને તો શ્રદ્ધા અને ચારિત્ર બંને કુસંસ્કારી છે, એટલે બંને અશુદ્ધ છે. ચોથા ગુણસ્થાનવર્તી સમ્યક દ્રષ્ટિને શ્રદ્ધા તો સંસ્કારી છે એટલે શુદ્ધ છે, પણ ચારિત્રમાં હજી શુદ્ધતા પ્રગટી નથી, જે અણુવ્રત અને મહાવ્રતને યોગ્ય. અને ભાવલિંગી મુનિરાજને તો શ્રદ્ધા અને ચારિત્ર એ બંને શુદ્ધ રૂપે પરિણમ્યા છે, બંને ત્યાં સંસ્કારના રૂપમાં દ્રઢ છે, શુદ્ધ છે. તો એ અહીંયા બતાવે છે કે શ્રદ્ધા અને ચારિત્ર ગુણના પરિણમનમાં આ રીતે સ્વતંત્રતા હોય છે. બીજું એવું કેવી રીતે બની શકે કે માનતા કઈ અલગ હોય ને કરતા કઈ અલગ હોય? માને છે તો કે ત્યાં માન્યતામાં જે આવ્યું છે એટલા માટે જે શરીરની ક્રિયા જે થઈ રહી છે એના પણ ફેરફાર કરતા પોતે નથી બનતા. એટલે કે શ્રદ્ધામાં જેમ આવ્યું કે હું આ જીવને બચાવી શકતો નથી, અને એ પણ શ્રદ્ધામાં આવ્યું છે કે બચાવવાનો જે વિકલ્પ ઉઠે છે એ વિકલ્પનો પણ કરનારો હું નથી. અને એના કારણે થઈને એ વિકલ્પ પણ જબરદસ્તી લાવવો એ પણ ક્રમબદ્ધ પર્યાયમાં જયારે એવો વિકલ્પ પણ નથી તો એના માટે પણ પોતે દોડ નથી કરતા, એના માટે દોડ નથી મૂકતા, એટલે એના પણ માત્ર જ્ઞાતા રહે છે. એટલે કે વર્તમાનમાં આ હિંસાના વિકલ્પો ઉઠે છે અને અહિંસાના વિકલ્પ નથી આવતા, પણ પોતાનું જે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે ને જાણવા વાળું સ્વરૂપ છે એની જાગૃતિ છે. અને મુખ્ય એ જ છે કે ભવ ભ્રમણના અંતનું કારણ તમે કેટલું જોઈને ચાલ્યા છો એ નથી. ભવ ભ્રમણના અંતનું કારણ તમારો જ્ઞાન સ્વભાવ, તમે જાણનાર તમારું મૂળ સ્વરૂપ શું છે અને તમને એની જાગૃતિ કેટલી છે એ ભવ ભ્રમણના અંતનું કારણ છે. જે સમયે એ વિસ્મૃતિ થઈ ગઈ કે હું જ્ઞાન સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપની વિસ્મૃતિ એ જ પરિભ્રમણનું કારણ છે. પછી તમે 4 હાથ જમીન જોઈને ચાલો કે પછી બધા એકેન્દ્રી પંચથી લઈને પંચેન્દ્રી જીવની રક્ષાનો ભાવ પણ કરો, પણ પરિભ્રમણનો અંત નથી, કારણ કે પોતાના સ્વરૂપની તો વિસ્મૃતિ છે. જાગૃતિ પૂરી છે, પરની તો જાગૃતિ છે, પણ સ્વની વિસ્મૃતિ છે. અને ત્યાં પોતાનું જાગૃત સ્વરૂપ એવું હોય કે જ્યારે તમે જે પરજ્ઞેયોને જાણો એ પરજ્ઞેયોને જાણતી વખતે હું મારા પોતાના સ્વભાવને જ જાણું છું એવી જાગૃતિ. એટલે પરથી અત્યારે હું છૂટો છું એ વાતની ખબર ત્યારે પડશે. એટલે કે આ અક્ષરો છે, આ કાગળ છે,
એ મારા જ્ઞાનમાં જણાય છે. જ્યારે એ વસ્તુ એ જ્ઞેય મારા જ્ઞાનમાં જણાય છે એટલે જ્ઞાનનો જે આકાર છે એ પણ જ્ઞેય જેવો થાય છે એ સમયે. અને હું કોણ જાણે કે હું જે જાણું છું આ જ્ઞાનની પર્યાયે જે આકાર તૈયાર કર્યો છે એ જાણનાર જ જાણનારને જાણે છે. આ વસ્તુને નથી જાણતો. એ વસ્તુને નથી જાણતો, એ પોતાને જાણે છે. એટલે વસ્તુ વસ્તુમાં છે અને પોતે પોતાનામાં છે. એટલા માટે વસ્તુ સાથે મળ્યો નથી એ વાતની પણ જાગૃતિ રહી છે. અને અત્યારે કેમ લાગે છે કે આ વસ્તુ મારી છે? કારણ કે એમ લાગે છે કે આ વસ્તુ મારામાં આવી ગઈ છે. એ મારામાં નથી આવી, એ વસ્તુ વસ્તુમાં જ છે અને હું પોતે પોતાનામાં છું. એ ખાલી જાણવાનું થયું છે, પણ એ જાણવાનું પણ એની અંદર મળીને નથી થયું કે એ મારામાં મળીને નથી થયું. મારામાં ખાલી પ્રતિબિંબિત થયું છે અને પોતાનું સ્વરૂપ એનાથી જુદું છે. જ્ઞેયો જુદા છે, જ્ઞેયો જુદા છે અને જ્ઞાયક જુદો છે. મારામાં મળી નથી. આપણી દ્રષ્ટિ ક્યાં હોવી જોઈએ કે દર્પણ અને તેની સામે રહેલા પદાર્થો, દર્પણે જે આકાર તૈયાર કર્યો છે, એમ લાગે છે કે આ વસ્તુ સામે છે એટલા માટે દર્પણમાં આકાર તૈયાર થયો, એના વસ્તુના જેવો જ. એમાં કોઈ ફરક નથી કે વસ્તુનો આકાર કઈ અલગ હોય અને દર્પણમાં પ્રતિબિંબિત થયેલો આકાર અલગ હોય, એમ નથી. એ તો એવો જ છે. પણ જયારે એ આકારને આપણે જોઈએ ત્યારે આપણે એ વાતને ભૂલી જઈએ છીએ કે આ દર્પણને જ જોઉં છું, આ વસ્તુને નહીં. ખરેખર તો એ જ હોય છે કે દર્પણને જ જોતા હોઈએ છે. અને એનાથી પણ વધારે આગળ કહું તો દર્પણમાં રહેલી દર્પણની નિર્મળતાને જ જોઈએ છે, દર્પણની શુદ્ધતાને જ જોઈએ છે, બીજું કઈ નથી જોતા. એ શુદ્ધ અવસ્થા દર્પણની, એ શુદ્ધ અવસ્થાના કારણે દર્પણને આ આકાર તૈયાર કર્યો છે. એ દર્પણની નિર્મળતાને આપણે જોઈ રહ્યા છીએ. પણ રસ એ વસ્તુનો છે જે અંદર પ્રતિબિંબિત થઈ છે, અને જેને વસ્તુનો રસ છે, જ્ઞેયોનો રસ છે, એને નિર્મળતા નહીં દેખાય. હવે વસ્તુમાં રાગ અને દ્વેષના ભાવ છે, વસ્તુમાં હજી રસ છે, એટલા માટે થઈને વસ્તુ જ્ઞાનમાં જણાય છે ત્યારે જ્ઞાનની જે નિર્મળતા છે એ નથી જણાતી અને વસ્તુ જણાય છે. અને જ્ઞાનીઓને જ્ઞાન જણાય છે અને એ જ્ઞાનની જાગૃતિ છે એના કારણે ચારિત્રના અંદર ભલે હજુ અણુવ્રત કે મહાવ્રત નથી, પણ આ જાગૃતિના કારણે કર્મની નિર્જરા, અસંખ્યાત ગણી નિર્જરા દરેક સમયે થઈ રહી છે. શુદ્ધિની વૃદ્ધિ નિરંતર થઈ રહી છે. નવા નવા કર્મ દરેક સમયે આત્મામાંથી ખરી રહ્યા છે અને નવા બંધાતા તો નથી પાછા. એટલા માટે શુદ્ધિની વૃદ્ધિ થઈ એમ કહેવાય છે. સર, જે પુણ્યનો ભાવ આવે બચાવવાનો છે, જે પણ જે ભાવ આવે, શુભ ભાવ આવે, એ ભાવની ક્રિયામાં શું બંધાય? એ ભાવના કારણે તો એ ભાવ જે અનુસાર છે એના અનુસાર તો પુણ્ય બંધાણું. પુણ્ય પણ કેમ બંધાય? જ્યારે આ વસ્તુનો કરતા હું નથી, મેં કર્યું નથી, એની યોગ્યતા અનુસાર થાય છે, પુણ્ય પણ કેમ બંધાય, પાપ પણ કેમ બંધાય? બરાબર છે. એ ભાવો જે ઉત્પન્ન થયા એ ભાવોના કારણે કર્મ બંધાય છે, પણ કર્મ પાછા એ બંધાવા તો નથી પાછા. જયારે તમે સ્વભાવની વાત કરો છો કે સ્વભાવથી તો હું એ ભાવોનો કરતા છું જ નહીં, તો પછી સ્વભાવથી તમને બંધન પણ નથી. અને પર્યાયથી તમે એ ભાવોના કરતા છો એટલા માટે પર્યાય અપેક્ષા એ કર્મનું બંધન પણ છે. પર્યાય અપેક્ષા એ જ બંધન છે, ખરેખર તો બંધન નથી. ખરેખર બંધન હોતું નથી. એટલે એ સમયે જયારે રાગ થયો તો કે રાગનો તો ભાવ, રાગ ભાવનો તો કરતા હું છું જ નહીં, પણ એના અંદર જેટલી એ રાગ ભાવનો કરતા હું નથી, પણ તમે એવું માન્યું. જો તમે એવું માનો તો એનાથી જે તમને કર્મ બંધાય છે એ પણ પછી તમને બંધાતા નથી. મિથ્યાત્વની ભૂમિકામાં જીવ એમ માને છે કે આ રાગાદી ભાવ જે છે એ ભાવ મને થાય છે, એ માને છે ને એટલા માટે જ એને કર્મ બંધાય છે. ના માને તો ના બંધાય. જેમ જ્ઞાનીઓને એ માનતા નથી તો જ્ઞાનીઓને બંધ થતું નથી એમ કહેવાય છે, એટલે નિર્જરા થાય છે. ભાવ હોવા છતાં પણ એ નિર્જરા થાય છે. એના થકી જે કર્મ બંધાતા હોય એમાં બંધ. ખરેખર તો એમ જ છે કે રાગાદી ભાવ જે અત્યારે ઉત્પન્ન થાય છે એ ભાવનો કરનારો તો હું છું જ નહીં.
પણ એ જયારે એમ કીધું ને કે ભાવનો કરનારો હું નથી, ત્યારે એ શુદ્ધ સ્વભાવની અપેક્ષા એ વાત કરવામાં આવી છે. ત્યારે આપણી હાજરી સ્વમાં હોવી જોઈએ. એ શુદ્ધ સ્વભાવની અપેક્ષા એ વાત કરી છે, ને એ શુદ્ધ સ્વભાવની અપેક્ષા એ ભાવોનો કરનારો નથી, ને ભાવોથી થનારું બંધન એનો કેમ કરનારો નથી. એ બંધન પણ પછી મને નથી, કારણ કે જે આત્માનો મારે આશ્રય લેવો છે ને જેમાં એકત્વ સ્થાપિત કરવું છે એમાં તો ભાવ પણ નથી અને ભાવોથી બંધાતા કર્મ પણ નથી. એ તો ભાવ કર્મથી પણ જુદો છે ને દ્રવ્ય કર્મથી પણ જુદો છે, અને પછી ન કર્મ આશ્ચર્ય આદિથી પણ જુદો છે. અહીંયા એટલા માટે આ વાતનું ક્લેરિફિકેશન કરવામાં આવે છે કે આ ભાવ પણ હું નથી ને ભાવ મારા નથી, કારણ કે રાગાદી ભાવ અને પુણ્યના ભાવો અને પુણ્ય કરો, પુણ્યની જરૂર છે, પુણ્ય સહિત અત્યારે પુણ્ય નહીં કરો તો શું કરશો, આવી વાત જ આજ સુધી સાંભળવામાં આવી છે. પણ આ પુણ્યનો ભાવ જે છે, શુભ ભાવ છે, શુભ ભાવે મારા અનુભૂતિનો જે વિષય આત્મા છે એમાં આ ભાવ નથી, એ વાત આજ સુધી સાંભળવામાં નથી આવી, એટલે આના ઉપર વધારે ફોકસ કરવામાં આવે છે. અને અત્યારે એ જ વાત બતાવવામાં આવે છે કે ઠીક છે, જયારે તમે એ વાતને જાણી કે આ જે આત્મા છે આ આત્માને ભાવ પણ નથી, તો આ આત્માને બંધન પણ નથી, ને આ આત્માને એનું ફળ પણ ભોગવવાનું નથી, આ આત્મા તો શુદ્ધ જ છે. તો આવું સ્વરૂપ જે આત્મા શુદ્ધ છે એનું સ્વરૂપ તમે સ્પષ્ટ પહેલા જાણો, એ સ્વરૂપને સ્પષ્ટ રૂપે જાણો અને પછી એમાં એકત્વ સ્થાપિત કરો કે આજ હું છું, અને આજ હું છું એવું એકત્વ સ્થાપિત થયું તો ક્રોધનો ભાવ તમને ઉત્પન્ન થશે તો એનાથી આનંદ પણ નથી અને એનાથી દુઃખ પણ નથી, હરખ કે શોકનો કોઈ ભાવ નથી. એ ત્યારે જ તમે એ ભાવને ઉદય અનુસારે આવેલો ભાવ છે એમ જાણી શકશો. એના પેલા નહીં જણાય, એના પેલા એમ થશે કે આ ભાવ મને આવ્યો છે, એની તીવ્રતા પણ ઓછી થઈ, અને એ ભાવ મને આવ્યો છે એવું માનવું એ નેચરલ છે. આ ભાવ મને આવ્યો છે, આ ભાવ મારો છે એવું મને માનવું એ નેચરલ છે. કારણ કે અત્યારે હું એમ કહું કે આ ક્રોધ ને માનના ભાવ જે મને આવ્યા છે મારા છે, એવું માનવું નેચરલ કેમ છે? કારણ કે તમે મને એમ કહો કે નહીં આ ભાવને તમે તમારા નહીં માનો, તો હું તો એમ માની બેઠો છું કે આજ મારો વૈભવ છે ને આજ મારું બધું છે, એ સિવાય તો બીજું છે શું કે જેને હું મારું માનું? કારણ કે એકત્વ કરવા માટે કંઈક તો મારી પાસે હોવું જોઈએ ને. એટલે અહીંયા શુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ બતાવવામાં આવે છે કે આ જે જ્ઞાન સ્વરૂપ છે એ હું છું. એટલે તમે આ જો ક્રોધાદી ભાવને એકત્વ છોડીને ના જ્ઞાતા રહો તો પણ તમારું કઈ બગડવાનું નથી, કારણ કે એકત્વ કરવા માટે જ્ઞાયક ત્યાં હાજર છે. એ ક્રોધને છોડી જ નહીં શકે, ક્રોધમાં હું પણ છોડી જ નહીં શકે, માનમાં હું પણ છોડી નહીં શકે. એને શુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ બતાવવામાં આવે ને એમાં એકત્વ સ્થાપિત કરવાનું કહેવામાં આવે તો આ છોડવું એના માટે બહુ સરળ છે, પછી તકલીફ નહીં પડે. એનો પણ જ્ઞાતા રહી શકશે, એ ઉદય અનુસારે છે એને જાણી શકશે. ઉદય અનુસારે એ ભાવને જાણવાના છે, પણ એ ભાવને ઉદય અનુસારે તો એ જાણી શકે. કરવાનું શું છે? જાણવાનું છે ને. ઉદય અનુસારે જાણવાના, પણ એ જાણવાનું કામ તો એ કરી શકે જે જાણવાના સ્વરૂપને જાણ્યું હોય છે, કે જે કામ મારે કરવાનું છે એનું સ્વરૂપ તો એ જાણે. રસોઈ બનાવવાની છે તો રસોઈ બનાવવા માટે એને દૂધપાક બનાવે કે રોટલી બનાવે કે પૂરી બનાવે એ બધું બનાવે, એ રસોઈ બનાવે. પણ રસોઈ બનાવવામાં જે બધામાં જે વ્યાપ્ત છે કે પેલા તો આગને પ્રગટાવે, કારણ કે એ તો ખીર બનાવીએ છે તો પણ એને આગ પ્રગટાવી પડશે, કે પૂરી બનાવીએ છે તો આગ પ્રગટાવી પડશે. જે બધામાં વ્યાપ્ત છે. તો ક્રોધનો પણ જ્ઞાતા રહી ને રાગનો પણ જ્ઞાતા રહી ને માનનો પણ જ્ઞાતા રહી, પણ જ્ઞાતા રહ્યા પેલા એ જ્ઞાનનો જ્ઞાતા થઈ જાય કે જ્ઞાન શું છે. જે જ્ઞાતા છે એ જ્ઞાતાનો જ્ઞાતા રહે. હજી જ્ઞાતાનો જ્ઞાતા થયો નથી એના પેલા એ આ જગતના કોઈ પદાર્થનો જ્ઞાતા નહીં થઈ શકે. અને એ જ કારણ છે કે સમ્યક દ્રષ્ટિ જીવ આખા જગતને જ્ઞેય તરીકે જાણે છે ને. પણ સૌથી પહેલા શરૂઆત ક્યાંથી થઈ હતી? કે જયારે નિર્વિકલ્પ ધ્યાનમાં બેઠા હતા ને આત્માની અનુભૂતિ થઈ, સમ્યક દર્શન પામ્યા અને પછી બહાર આવ્યા આત્માની અનુભૂતિ ધ્યાનમાંથી, પછી આખા જગતને જેમ છે એમ જાણે છે.
તો શરૂઆત ક્યાંથી થઈ કે ધ્યાનમાં બેઠા હતા ત્યાંથી આ શરૂઆત થઈ. તો જ્ઞાતાને જ્ઞાતા તરીકે જાણી લીધા પછી જ આખું જગત જ્ઞેય તરીકે જણાય છે. આત્માને જાણે, આત્માને જાણો, આત્માના ગુણોને જાણો, અહોભાવ આત્મા પ્રત્યે. જયારે આ જ્ઞાન સ્વભાવની મહિમા આવે એને, તો જ્ઞાન સ્વભાવના અંદર પછી એને આ બાકીના અનંત ગુણોની પણ મહિમા આવશે, કારણ કે એ બધા ગુણો આ જ્ઞાનમાં છે. પછી બધી ઉદ્ગલ પૂછલા. હા, પૂછલા. અને એવું એને અહોભાવ એના કારણે આવે કે આવા જે રાગ દ્વેષના ભાવ આખા જગતમાં જે ઉપદેશ ચાલી રહ્યો છે કે પુણ્ય કરો, શુભ ભાવ કરો, દયા, દાન, વ્રત, તપ, ઉપવાસ, 24 રાત એ બધું કરો, એ ભાવ એનો ઉપદેશ તો બહુ ચાલ્યો. પણ આ ન્યાયક ને ન્યાયક એક જ વાત પકડીને જો બેસી જાય ને તો એનાથી જ સમ્યક દર્શન થશે, એવી દ્રઢ શ્રદ્ધા એને આજ સુધી નથી. ક્યારેક આ વાત જ્યારે ચર્ચા ચાલતી હોય ત્યારે એમ લાગે ખરેખર આ જ સાચું છે, પણ અંદરમાં ખૂણે ખાતરે ક્યાંક ને ક્યાંક એ શુભરાગ વાળું પડખું અંદર દબાયેલું પડ્યું છે. એ પણ જોઈએ તો ખરું ને, ભક્તિ પણ જોઈએ તો ખરી ને. ભક્તિ વગર ચાલશે કેવી રીતે? પણ મારું સ્વરૂપ કેવું છે એ જયારે તમે સમજો છો ત્યારે ભક્તિને પણ ગૌણ રાખો કે હું આ મારું સ્વરૂપ છે. એ ભક્તિનો ભાવ તો સહજ આવે છે, પણ એ ઉપાદેય છે એવી દ્રષ્ટિ રાખીને આ ન્યાયકના સ્વરૂપને નહીં સમજી શકાય. જે આપણે માનીએ છીએ કે આ ભક્તિ જે છે, ભક્તિ તો જરૂર છે, ભક્તિ તો એક આધાર છે, પણ હું તમને શાસ્ત્રોના પ્રમાણ અને કથાનું યુગના દ્રષ્ટાંતોથી તમને કહું ને તો આજ સુધી જે જીવ તમે જ્યાં સુધી પહોંચ્યા છો ત્યાં સુધી પહોંચીને પણ સમ્યક દર્શન નથી પામ્યા ને અટકી ગયા છે, એ આ ભક્તિના કારણે જ અટકી ગયા, એ રાગના કારણે જ અટકી ગયા છે. ત્યારે એની અંદર તો એવા તો અન્યાય અનીતિના એવા તો ભાવ હતા નહીં. પાણી પણ ગાળીને પીતા હતા, રાત્રિ ભોજન કરતા નતા, કોઈ જીવને સતાવવો નહીં, મારવો નહીં. શુભરાગનું પડખું તો સ્ટ્રોંગ હતું, આમ તોય આત્મજ્ઞાન કેમ નહીં પામ્યા? કારણ કે શુભરાગનું પડખું જેટલું સ્ટ્રોંગ હતું એમાં અટકી ગયા હતા, પાછા અટકી ગયા હતા. એના અંદર પણ ક્યાંક ને ક્યાંક ઉપાદેય બુદ્ધિ હતી. અને એ શુભરાગ તો એવો કીધો છે કે રાગના કારણે બીજા કેટલાય કષાયો વધે છે પાછા. એ શુભરાગના કારણે આપણને ખબર નથી પડતી. એ રાગ ને દ્વેષનું મૂળ એટલા માટે કીધું છે. સમ્યક દર્શન વગરનો એ ભાવ છે ને એટલા માટે. અંદરમાં જેટલો શુભ ભાવ, આ શાસ્ત્ર પ્રત્યેનો જેટલો અહોભાવ, મહિમા ભાવ, દેવ ગુરુ પ્રત્યેનો અહોભાવ, મહિમા ભાવ જેટલો છે, અને કોઈ વ્યક્તિ ભગવાનની મૂર્તિ લઈને તોડી નાખે તો એના પ્રત્યે એટલો જ દ્વેષ ભાવ ઉભો થવાનો છે. સમ્યક દર્શન પામ્યો નથી એટલા માટે જ્ઞાતા પણ એને નહીં રહી જાય. એના પ્રત્યે પણ શુભ ભાવ પણ આવે, એના પ્રત્યે પણ કરુણાનો ભાવ આવે, એ નહીં રહે. મિથ્યાત્વની ભૂમિકામાં છે એટલા માટે ભાવ આવશે. પણ એ જયારે ભગવાનના હાથ જોડીને ભગવાન પ્રત્યેનો રાગનો ભાવ જે સમય ઉત્પન્ન થયો ત્યારે તો આ ખબર જ નથી કે અંદર છુપાયેલો ભાવ આ દ્વેષનો અંદર પડેલો છે. રાગ હોય ત્યાં દ્વેષ હોય, રાગ હોય ત્યાં દ્વેષ ભાવ છુપાયેલો હોય, અને મિથ્યા દ્રષ્ટિને તો હોય જ. આગળના ગુણસ્થાનોમાં છેલ્લે એક રાગ રહી જાય છે, દ્વેષ નથી. મને તો એ દશાની વાત છે જયારે શ્રેણી માંડેલી છે ત્યારની દશાની વાત છે. મિથ્યા દ્રષ્ટિને તો રાગની સાથે દ્વેષ છે જ. અને એ વખતે શ્રદ્ધામાં શું છે કે શ્રદ્ધામાં દ્વેષ ભાવને જ છોડવા યોગ્ય માન્યો છે. એટલા માટે એને જે છોડવા યોગ્ય માન્યો એટલે
ખરાબ માન્યો છે એ જ એને નજરમાં આવે છે, જેને ઉપાદેય માન્યો છે નજરમાં નથી આવતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે જે આ દ્વેષ છે, તો ભારત આમ પાકિસ્તાનનું નામ સાંભળતા એના પ્રત્યે દ્વેષ, આ પાકિસ્તાની છે એ સાંભળતા જ એના પ્રત્યે દ્વેષ. આટલું ધર્મનું સાંભળ. અત્યારે હું એક વિદ્યાર્થીને બાજુ બેસાડું પછી પરિચય કરાવું કે આ પાકિસ્તાની છે, તો એક પણ માટે તો વિકલ્પ આવે પાકિસ્તાની. પાકિસ્તાનના પ્રત્યે દ્વેષનો ભાવ છે, પણ એ ક્યારેય જાણ્યું નથી કે આ દ્વેષ બિલકુલ નથી. આ તો મૂળ રાગ છે કાશ્મીરનો રાગ છે. ભારતને કાશ્મીર જોતું છે એ રાગના કારણે એને પાકિસ્તાન પ્રત્યે દ્વેષ છે, અને જેને કાશ્મીર પ્રત્યે રાગ નથી એને પાકિસ્તાન પ્રત્યે દ્વેષ નથી. પણ એ રાગ ક્યારેય ખબર જ નથી પડતી. મરે ત્યાં સુધી એને દ્વેષ જ જણાય છે, બસ આ મારો શત્રુ. ત્યારે એના મૂળમાં જઈને જવાની કોશિશ નથી કરતો કે એનું મૂળ તો આ રાગ છે. અને એટલા માટે અહીંયા કહે છે કે રાગ પણ મારું સ્વરૂપ નથી. એ જો તમે જાણશો તો તમને જ્ઞાનનું સ્વરૂપ પકડમાં આવશે. જેમ જળ પદાર્થની જેવી જ જડતા, જળમાં રાગ કરવાનો એનો સ્વભાવ નથી, દ્વેષ કરવાનો એ સ્વભાવ નથી, બસ એવો જ મારો રાગ ને દ્વેષ કરવાનો સ્વભાવ નથી. અંતર માત્ર એટલું છે કે આનામાં તો જ્ઞાન પણ સ્વભાવ નથી, મારામાં જ્ઞાન સ્વભાવ તો છે. રાગ અને દ્વેષ સ્વભાવ નથી, એ તો પૂતગલમાં અને જીવમાં એક જ સમાન સમજવાનું. એ મારા દ્રવ્ય સ્વભાવની મર્યાદાની અંદર ક્યાંય નથી. એમ લાગે કે પર્યાયમાં તો રાગ દ્વેષ કરતા હોઈએ અને આમનામ ખાલી આ વિચાર કરે રાખીએ કે બસ હું શુદ્ધ સ્વભાવી છું. એમ થોડું ચાલે. આવો વિચાર પણ એને જ આવે છે હજી જેને એમાં પર્યાયમાં રસ છે, હજી સ્વભાવથી હજી એ દૂર ભાગે છે, એને જ આવું લાગશે. કોઈ વ્યક્તિ એકલું ન્યાયકની અંદરની ધારા એની જાગૃત હોય, પણ જેને પર્યાયમાં રસ છે ને રાગમાં રસ છે, એ ન્યાયકનું ચિંતન કરવા વાળા પણ એમ લાગે કે આ જો ભૂમિકા અનુસાર વાત નથી કરતા, એમ લાગે. અત્યારે અમારી ભૂમિકામાં તો રાગની અને શુભ ભાવની વાત કરો, ભૂમિકા અનુસાર વાત નથી કરતા. એ દશાને જાણી જ નહીં શકે, કારણ કે પોતે જે છે કે જ્ઞાની જે પોતે એના અંદર તન્મય થઈને જે કહી રહ્યા છે એ પોતાના સ્વરૂપની વાત પોતે અનુભવથી કહી રહ્યા છે. મિથ્યા દ્રષ્ટિને એ લેવલે પહોંચ્યું નથી, એટલા માટે એને એ વાત પણ અક્રમ વાળી લાગે છે કે ના, ક્રમથી વાત નથી કરતા. દરેક સમયે જ્ઞાનનું સ્વરૂપ અને જ્ઞાનનું મૂલ્ય એક સેમ છે. એ આ જ્ઞાનને જાણનારું જ્ઞાન વધારે અને કિંમતી ને આ જ્ઞાનને જાણનારું જ્ઞાન ઓછું કિંમતી, એમ નહીં, એમાં ભેદ નથી પડતો. જ્ઞાન એટલે જ્ઞાન. વસ્તુમાં જ્ઞેયોમાં ભેદ હોય, પણ જ્ઞેયોના કારણે થઈને જ્ઞાનના અંદર ભેદ ન હોય. એક હીરો પણ છે ને 100 હીરા પણ છે, તો એક હીરાને જાણનારું જ્ઞાન ને 100 હીરાને જાણનારું જ્ઞાન, તો હીરામાં તો જ્ઞેયોમાં તો ભેદ છે, એક છે ને 100 છે. પણ અહીંયા જ્ઞાન સ્વરૂપ જે છે, એક હીરાને જાણનારું જ્ઞાન ને 100 હીરાને જાણનારું જ્ઞાન, એ જ્ઞાનમાં કોઈ ભેદ નથી. જ્ઞાનમાં ભેદ નથી એટલે જ્ઞાન તો એટલું જ બંનેમાં નિર્મળ છે. દર્પણના અંદર એક હીરો પ્રતિબિંબિત થાય કે 100 હીરા પ્રતિબિંબિત થાય, દર્પણની નિર્મળતામાં શું ફરક પડ્યો? બસ તો એવી દર્પણની નિર્મળતા એ મારા જ્ઞાન સ્વરૂપની છે કે જે કોઈ પણ જ્ઞેયને જાણે તો પણ પોતાના સ્વરૂપમાં એને કોઈ ભેદ નથી પડતો. અને આવી જાગૃતિ, બસ આવી જાગૃતિનું નામ જ સમ્યક દર્શન છે. પ્રાથમિક ભૂમિકામાં અભ્યાસ આનો કરવાનો છે. કારણ કે એ અત્યારે થઈ શકે છે, આ પર્યાયમાં જ થઈ શકે છે. મનુષ્ય પર્યાયમાં એટલો ક્ષયોક્ષમ જ્ઞાનનો જે ઉઘાડ છે ને, અત્યારે તત્વનું ચિંતન કરવા માટે અલગ અલગ પડખેથી વિચાર પણ કરી શકીએ છીએ. એટલા માટે
એક વસ્તુ આપણા ખ્યાલમાં આવી ગઈ કે વસ્તુ આ જ છે, વસ્તુ સ્વરૂપ છે, પછી એને અલગ અલગ પરથી જાણવું જરૂરી. ખ્યાલમાં તો આવી ગઈ, જોર આમાં છે કે ના વસ્તુ સ્વરૂપ આ છે, આ રીતે જ છે. અલગ અલગ પડખેથી વસ્તુના સ્વરૂપને સમજવાથી એ તમારું કામ પતી જતું હોય તો પછી વધારે જવાની જરૂર નથી, પણ વિશેષ જાણવાથી શું થાય છે કે વસ્તુ સ્વરૂપમાં દ્રઢતા આવે છે, સમજણમાં દ્રઢતા આવે છે. તો હું એક આત્માના સ્વરૂપને જાણી લઉં, મારે તો આત્મામાં લીન થવું છે તો હું આત્માના સ્વરૂપને જાણી લઉં. મારે 6 દ્રવ્યમાં ડિટેલમાં જવાની શું જરૂર છે? ખબર છે 5 દ્રવ્ય તો હું છું જ નહીં. જીવ દ્રવ્ય હું છું તો પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળા બધું શું કામ સમજવું? તો જયારે એ જાણે છે કે આ પૂતગલનું સ્વરૂપ આવું છે, ક્યાં રસ્તો જવું છે? રસ્તો તો એ પૂતગલના અંદર અટકવાનું જે છે એને ક્યારે વિકલ્પ પણ એવો પછી નહીં ઉઠે કે લાવ મેં પૂતગલમાંથી સુખ લીધું છે છોડીને હું આત્મામાં કેમ આવ્યો. એટલે એને પૂતગલનું સ્વરૂપ બતાવ્યું કે પૂતગલમાં સુખ નથી એ બતાવ્યું કે જેથી કરીને પછી એ હવે આત્મામાં તરફ દોડ મૂકશે તો એને પાછળનું પૂતગલ યાદ નહીં આવે. અને એટલા માટે આપણામાં તો એ કારણ માટે પૂતગલનું સ્વરૂપ જાણવું જરૂરી છે, ના કે પૂતગલમાં અટકાવવાનું છે. અને એવા દ્રષ્ટાંતો થતી શાસ્ત્રોના અંદર કથાનું યુગમાં તો આ રીતે કે 24 તીર્થંકરોની આ બાળની ભોગ સામગ્રીઓને બધું બતાવે કે રાજકુમાર હતા અને મહેલોને ભોગવ્યા અને આ પૂતગલ અને લગ્ન પણ કર્યા 19 તીર્થંકરોએ તો, અને તેમ છતાંય તે એ બધું સ્વરૂપ જાણ્યું ને જાણ્યું ત્યારે જ પછી એને ખરા રૂપમાં છોડ્યું. એક રસ્તા પરનો ભિખારી એમ કે પૈસામાં શું રાખ્યું? પૈસા તો હાથનો મેલ છે, એ વાતમાં કઈ દમ નથી. પણ મહેલોમાં રહેવા વાળા એ તીર્થંકરો એમ કે આમાં શું રાખ્યું છે એ વાતમાં દમ છે કે એને તો મળ્યું ને છોડ્યું છે. આ તો દોડ મૂકે છે પણ મળતું નથી અને બોલે છે કે પૈસામાં શું રાખ્યું છે, તેને ન મળ્યું એટલે બોલે છે. આ તો મળ્યું, એને ભોગવ્યું, જાણ્યું, અનુભવ્યું અને એ નિર્ણય લીધો કે ખરેખર આ સુખરૂપ નથી, એવો નિર્ણય થયો. આનાથી ભવિષ્યની પર્યાયો પર પણ ઓટોમેટિક અસર થાય છે. કેવી કે વર્તમાનમાં તમારો તત્વનો નિર્ણય એટલો દ્રઢ છે, તમે જ્ઞાન સ્વરૂપનો નિર્ણય કર્યો છે, તો એ જ્ઞાન સ્વરૂપના નિર્ણયના બળ ઉપર જ તે આગળ જઈને જે સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે આ તત્વ વિચારના બળ ઉપર થશે. એવું ન થાય કે બિલકુલ ત્યાં દરવાજા સુધી પહોંચીને અંદરમાં પ્રવેશ ન થાય. બહુ દૂરથી આવ્યા છે, દરવાજા સુધી પહોંચી ગયા અને પ્રવેશ ન થયો. અત્યારની સ્થિતિ આવી છે, આપણે દરવાજા સુધી છીએ બસ. અને હવે એટલો કાળ છે ઓછો કે ક્યારે પણ મરણ થઈ શકે. તો એ સમયે એમ કે હવે હું આ તત્વના વિચાર ઉપર આ ટ્રેક ઉપર જ ચાલુ. જગતના જ્ઞેયોને પણ તમે જ્ઞેય તરીકે જાણી લેશો. બસ એનું પણ પરિવર્તન મારા હાથમાં નથી. બસ હું મારા જ્ઞાનને હું શું કરી રહ્યો છું, હું કોણ છું, બસ એની તમને જાગૃતિ હોવી જોઈએ. આ પદાર્થો આવે છે ને જાય છે બરાબર છે, પણ આ દર્પણનું સ્વરૂપ કેવું છે? બસ દર્પણના સ્વરૂપને એટલું તો જેવો એનો સ્વભાવ છે એના સ્વભાવના રૂપમાં જાણી લો. એ કોઈ દોસ્તદાર સાથે તલાવની ત્યાં ફરવા ગયા હતા સાંજે. એક દોસ્તે એમને પ્રશ્ન કીધો કે આ લીલમાં કેટલા જીવ છે? કૃપાલુદેવે એમને જવાબ આપ્યો કે કેમ તમારા ઘરે જમાડવા લઈ જવા છે એમને? જયારે આટલો સત્સંગ મળ્યો છે તો શું કામ આ બધી વસ્તુમાં તમે જાઓ? આ જીવ કેટલા છે, શું છે એમાં નહીં કરો. તમારી જીવ ક્યાં છે, તમારા જીવને શું ઉપયોગી છે આ વસ્તુ.
ગઈકાલે મેં એક જગ્યાએ વાંચ્યું કે શિવના બે પુત્ર હતા, કાર્તિકેય અને ગણેશ. શિવ એટલે રમત રમતા હતા પિતા પુત્ર બંને. બંને પુત્ર પિતાને સવાલ કર્યો, પપ્પા કે તમે કોણ છો? કે હું જ સૃષ્ટિ છું. જે સૃષ્ટિ છે ને એ કણ કણમાં બધે હું છું, હું સૃષ્ટિ છું. પપ્પા કે બચ્ચો તો પછી એના કારણે થઈને મારે પણ આપને સન્માન કરવું જોઈએ, પ્રદક્ષિણા કરવી જોઈએ. સારું, તો એ પ્રદક્ષિણા કરવા માટે કાર્તિકેય વિચારે છે કે ખરેખર જો સૃષ્ટિના અંદર બધે જ જો શિવ હોય તો મારે તો આખી સૃષ્ટિની બધે ફરીને બધે આખી સૃષ્ટિમાં જયારે ફરું ત્યારે ખરી શિવની પ્રદક્ષિણા કરી એમ કહેવાય. એ જાત્રા પર નીકળી જાય છે આખી સૃષ્ટિના પરિભ્રમણની. કારણ કે ખરી પ્રદક્ષિણા તો ત્યારે થઈ કહેવાય કે બધે જ ભગવાન છે તો બધે જ એ છે ત્યારે બધે મારે ફરવું પડે. અને ગણેશે એવો વિચાર કર્યો કે આ સૃષ્ટિમાં બધે જ કે શિવ છે એમ કીધું ને, એનો મતલબ કે સૃષ્ટિ અને શિવ બે સમાન જ છે. આ શિવ અને આ બધા સૃષ્ટિ, તો સૃષ્ટિમાં બધે જ શિવ છે તો શિવમાં આખી સૃષ્ટિ પણ છે. એને ત્યાં ઉભા ઉભા તે શિવને પ્રદક્ષિણા કરી લીધી. એમાં બે વાત બતાવી એમ કે કાર્તિકેય આખું ફરીને કર્યું સન્માન અને આને ત્યાં ઉભા ઉભા કરી લીધું. તમે આખા જગતના સ્વરૂપને ડિટેલમાં જાણી જેટલું ડિટેલમાં જાઓ તો પણ તમારું લક્ષ્ય તો આત્મા હોય. અને તમે ક્યાંય ડિટેલમાં ન જાઓ ને એકલા આત્માને જ પકડીને બસ ત્યાં તમે પ્રદક્ષિણા કરી લો. જેને જે માર્ગ રૂચે પણ એના અંદર લક્ષ્ય પાછું એને બેમાં આટલી પ્રદક્ષિણા કરે છે એનું લક્ષ્ય પણ શિવ છે, અને ત્યાં આખી સૃષ્ટિની પ્રદક્ષિણા કરે ત્યાં પણ શિવ જ છે એનું લક્ષ્ય, સૃષ્ટિ નથી. પણ ખાસ વાત તો એ છે કે જે જ્ઞાન માર્ગમાં છે ને એ કાર્તિકેય વાળો પક્ષ પસંદ કરે છે બધે ફરી. અને જે ભક્તિ માર્ગમાં છે ત્યાં જ બસ કેટલું શોર્ટમાં થઈ જાય બધા જીમાં જોયું. અને એનું કારણ પણ છે, કારણ કે જ્ઞાન માર્ગ પર ચાલીને એક પળના અંદર તમને દર્શન નથી થઈ જતું, એક પળમાં એ નથી પામી જતો. આ બધા શાસ્ત્રોને ભણવા ને એ બધું કઈ એક પળમાં શું થઈ શકે? ભક્તિ એક પળમાં જાગી શકે છે. ભગવાન પ્રત્યેની, ગુરુ પ્રત્યેની એ ભક્તિનો ભાવ થઈ શકે. શ્રદ્ધા ગુણનો પર્યાય છે ને આ. એટલે એ કે તમે જેટલું ડિટેલમાં જાઓ આ બધામાં એનો અંત નથી. અને બીજું કે આપણી પાસે એટલું આયુષ્ય નથી. 3 વસ્તુની કમી છે. આયુષ્ય ઘણું ઓછું છે, જ્ઞાન પણ ઘણું અલ્પ છે, યાદ શક્તિ નથી, અને ત્રીજું એ બધે વસ્તુને સમજવા માટેનો રસ, રુચિ પણ ઓછી છે. 3 વસ્તુ ઓછી છે: આયુષ્ય, જ્ઞાન અને રુચિ. અને એટલા માટે આ જ્ઞાનનું સ્વરૂપ સમજીને, એટલે હું જ્ઞાયક છું બસ એને જ તમે પોતે એનો જ વિચાર કરો અને એનો જ અનુભવ કરો. અને ત્યારે તમને લાગવું જોઈએ પાછું કે આ ધર્મ જ છે. કારણ કે ત્યાં પછી ધર્મનું કઈ કરવાનું નહીં, એમ ધર્મ નહીં કરવાનો, આનાથી ઉત્કૃષ્ટ બીજો કોઈ ધર્મ નથી. આ પરમ ધર્મ છે. આત્મામાં જે સ્વરૂપની વિસ્મૃતિથી જે હિંસા થતી હતી, મિથ્યાત્વ રૂપ હિંસા થતી હતી, રાગાદી ભાવરૂપ હિંસા થતી હતી, એ હિંસા છૂટી અને અહિંસા પ્રગટી. તો અહિંસા તો પરમ ધર્મ કીધો છે. તો આનાથી ઉત્કૃષ્ટ ધર્મ બીજો કયો કે સ્વભાવની હિંસાથી પોતે છૂટ્યો અને અહિંસક થયો.
એક પણ અહીંના જીવને કોઈને ખબર નહીં પડે કે તમારી પરિણતિ કેવી છે, તમે કેટલા શુદ્ધ થયા છો. એ તમને હાથ નહીં જોડે, મસ્તક નહીં ઝુકાવે, પગે નહીં પડે, પણ એની તૈયારી હોવી જોઈએ. જે ધર્મ હું કરું છું બસ હું બીજાને બતાવવા માટે નથી કરતો, હું ગુરુ થવા માટે નથી કરતો. કારણ કે અહીંયા એ જ થાય છે કે શ્રદ્ધા ગુણનું પરિણમન થઈ ગયું છે, ચારિત્ર ગુણનું પરિણમન એવી શુદ્ધતા એવી પ્રગટી નથી અનુવ્રત મહાવ્રત ને યોગ્ય. શ્રદ્ધા ગુણનું પરિણમન શુદ્ધ થયું અને ચારિત્ર ગુણના પર્યાયમાં અનુવ્રત કે મહાવ્રતના ભાવ પણ જે આવતા નથી. એટલી આત્માના અંદર કષાયોની એવી નિર્મળતા થઈ નથી કષાયોના અભાવથી ચારિત્ર ગુણની પર્યાયમાં. એટલે શ્રદ્ધા ગુણનું હજી પરિણમન પૂરેપૂરું નથી. શ્રદ્ધા ગુણનું પરિણમન પૂરેપૂરું થયું છે, પૂરેપૂરું થયું છે. એમાં કોઈ બાકી નથી, અંશ પણ બાકી નથી. તો ચારિત્રમાં કેમ નથી? ચારિત્રમાં એટલા માટે નથી કારણ કે ચારિત્ર ગુણનું પરિણમન જે છે એ શ્રદ્ધા ગુણના પરિણમનના કારણે ચારિત્રમાં એની અસર થાય, ઇન્સ્ટન્ટ ઇફેક્ટ. એ જરૂરી નથી. સ્વતંત્ર પરિણમન છે. બંનેનું સ્વતંત્ર પરિણમન. જયારે શ્રદ્ધામાં પૂર્ણપણે પરિણમન થાય, ચારિત્રમાં આવે ને આવે ને આવે. જેમ એ ખબર છે કે શ્રદ્ધામાં પૂરેપૂરું માન્યતામાં હોય કે કોઈ બે છોકરા રસ્તા પર લડે છે અને ખબર છે શ્રદ્ધા એટલે મારાપણું, એકત્વનો ભાવ બિલકુલ નથી. શ્રદ્ધાના અંદર એ છે ખબર છે કે આ મારા નથી, તેમ છતાં પણ આપણે એને રોકીએ છીએ ને કે તમે નહીં લડો. આવા ભાવ આવે છે. જયારે મારા નથી તો એ ભાવે શું કામ કરો છો? પોતાનું નથી તો આવા વિકલ્પ કેમ ઉઠે છે? એટલે પોતાપણું ન હોવું. અને કોઈ વસ્તુ છે કે હું તમને કહું તો આ વસ્તુ આ ભાઈને આપી, તમને ખબર છે કે આ મારી નથી, પણ તો તમે અહીંથી લઈને અહીંયા આપવાનું કામ શું કામ કર્યું? શ્રદ્ધામાં તમારી નથી, પણ ચારિત્રમાં તમારા વિકલ્પો તો ઉઠ્યા છે એના સંબંધમાં. એ જ રીતે શ્રદ્ધામાં ખબર છે કે આ રાજ્ય મારું નથી, પણ ચારિત્રમાં એ રાજ્ય માટેના પણ વિકલ્પ ઉઠે છે. બેંકના કેશિયરની જેમ ખબર છે કે આ બધા પડેલા પૈસા મારા નથી, પણ તોય તેને ગણવાના વિકલ્પ ઉઠે છે. ચારિત્રમાં પરફેક્ટ છે પાછું. એવું નથી ગાળેદાડ ગમે એમ રીતે લેશે ને ગમે એમ મૂકશે ને ખુલ્લું મૂકીને જતો રહેશે. શ્રદ્ધામાં એના નથી. એટલે શ્રદ્ધામાં પૂરેપૂરું છે કે મારા નથી. એ કઈ દશા છે? એનું નામ જ ચોખ્ખું ગુણસ્થાન છે અને એની જ અહીંયા વાત છે. અને અહીંયા અત્યારે એ જ તમને કહે છે કે તમે જે પુરુષાર્થ શરૂ કરો ને તો તમારી ભૂમિકામાં તમે એનાથી જ પુરુષાર્થ શરૂ કરો. તમે ત્યાં જ એ જ વાતને માનો કે પેલા હું શ્રદ્ધા ગુણની પર્યાયના અંદર દ્રષ્ટિમાં પરિવર્તન લાવું. આંખની ટ્રીટમેન્ટ પેલા કરું, પગની ટ્રીટમેન્ટ કર્યા પહેલા, ચારિત્રની ટ્રીટમેન્ટ કર્યા પહેલા દ્રષ્ટિની ટ્રીટમેન્ટ કરું. આપણે ચારિત્રમાં અટવાઈ જઈએ અત્યારેથી. કેમ એટલા દ્રઢ થયા નથી હજી? કારણ કે તમારી દ્રષ્ટિ તમને દેખતા થઈ ગયા, તમને આંખ પણ નથી, પગ પણ નથી, દેખતા થઈ ગયા, બસ ઘણું થઈ ગયું. વ્હીલચેર ઉપર પણ ફરી શકશો. દ્રષ્ટિ છે ને એટલે. પણ જેની દ્રષ્ટિ નથી અને પગ આવી ગયા એ તો ડગલું પગલે ઠોકર ખાશે પડશે. પગ છે ને ઓળવાનું થઈ ગયું છે એટલા માટે. અને એ જ થાય છે કે સમ્યક દર્શન વગરની મુનિ દીક્ષા પણ આવી જ હોય છે કે સમ્યક દર્શન નથી અને ચારિત્ર છે. એટલે એટલી મર્યાદામાં ને બંધનમાં આવી જાય છે. જેમ મેં તમને કહ્યું કે શ્વેતાંબર હશે પછી દિગંબર પાસે સાંભળે નહીં, ડેરાવાસી સ્થાનકવાસી પાસે સાંભળે નહીં, સ્થાનકવાસીમાં આ સંપ્રદાય વાળા આ સંપ્રદાયનું સાંભળે નહીં, એના આ ગચ્છવાળાનું સાંભળે નહીં, એની મર્યાદાની બહાર નીકળવાનું નહીં, ગુરુની પરમિશન વગર નીકળવાનું નહીં. તો આ બધી મર્યાદામાં એવા પછી આવી જાય છે
કે જ્યાં ન્યાયકની વાત ચાલતી હોય, જે સમ્યક દર્શનની પ્રાપ્તિનું કારણ બને છે, એ વાત સુધી પહોંચતા નથી ને એ વાત એમના સુધી પહોંચતી નથી. પહેલા ચારિત્ર આવી ગયું છે ને, એના માટે થઈને સમ્યક દર્શનનો જે આધાર હતો એવો આધાર પણ નહીં રહ્યો. અત્યારે તમે નિષ્પક્ષ થઈને કે આ કોની પાસે ભણું છું ને કોની પાસે શીખવું છે બધું ભૂલીને તમે અહીંયા બેસી શકો છો. તમે એ વિકલ્પ પણ નથી કરતા હું શ્વેતંબર કે દિગંબર કે આ શ્વેતંબર કે દિગંબર. આત્માની વાત ચાલે છે. આ વાત પછી દીક્ષા લીધા પછી તમે એ વાતને માનશો, તમે કોશિશ કરશો, પણ તમારા ગ્રુપમાં જ્યાં તમે હશો ત્યાં તમને એક્સેપ્ટ નહીં કરવા દે કે ના ભાઈ આ તમારે નથી ભણવું, તમારે ગુરુની આજ્ઞા પાડવી પડશે ત્યાં. એટલે કે છે અત્યારે તો તમે બસ ચારિત્રથી તમે અત્યારે આમ બંધાઈ નહીં જાઓ. અત્યારે તો સત્યની શોધમાં તમે ફરો. સત્ય ક્યાંયથી પણ મળે, બસ મારે સાંભળવું છે. સત્યની પરખ જે છે ને એ તો આપણે જ કરવાના છે, અને એ અનુભવ પ્રમાણથી આપણે અજ્ઞાન જ્ઞાન વગરની સત્યની પરખ. જો આપણે અજ્ઞાની છીએ, અજ્ઞાની જે કીધું છે એ આત્માની ઓળખાણ નથી, એ અપેક્ષા એ અજ્ઞાની કીધું છે, બરાબર છે. અનુભવ નથી કર્યો એટલે. પણ એ આત્માના સ્વરૂપનું માળખું પણ આપણે ન સમજી શકીએ એવી આપણાના અંદર તાકાત નથી એમ નથી. એ તો શક્તિ છે, અનુભવ નથી. જેમાં હવે તમને એક વખત વાત કરી હોય કે એક પિતાએ એના છોકરાને કીધું, છોકરાએ પ્રશ્ન હતો કે પપ્પા કે વાઘ કોને કહેવાય? છોકરાને અનુભવ નથી વાઘનો, વાઘ કોને કહેવાય. ત્યાં એક બિલાડો નીકળ્યો તો પિતાએ કીધું કે જો બેટા આવો વાઘ હોય. આ નાનો છે, બિલાડો નાનો છે, પણ વાઘ બહુ મોટો હોય, આવો છઠ્ઠા પટ્ટા વાળો હોય, આવો 4 પગ વાળો હોય, આવી જેને મૂછો હોય ને આવું બધું બતાવ્યું. આટલો વિચાર કરવાની શક્તિ તો એ બાળકમાં છે. હવે હું તમને પૂછું કે બાળક જે છે એ અજ્ઞાની છે કે જ્ઞાની છે? તો એ અજ્ઞાની છે. વાઘનો તો અજ્ઞાની છે, અનુભવ નથી થયો ને વાઘનો, એટલે અજ્ઞાની છે. પણ એનામાં વાઘના સ્વરૂપનું માળખું કે કેવો હોય, કેવો આવો હોય, આવો એ સમજવાની શક્તિ છે બસ. અને એક વખત પછી પપ્પા અને છોકરો બે પ્રાણી સંગ્રહાલયમાં ગયા હતા અને છોકરાની નજર વાઘ પર પડી તો પપ્પા જો વાઘ. ત્યારે પપ્પાએ નહીં કેવું પડ્યું બેટા વાઘ, એ છોકરાએ જ ઓળખાણ કરી. અનુભવ તો પોતે જ કરવાનો છે. અનુભવ પપ્પા નહીં કરાવે કે બેટા જો આને વાઘ કહેવાય, પણ અનુભવ થયા પહેલા એનું સ્વરૂપ ગુરુ થકી સમજવાનું છે. સ્વરૂપની સમજવાની શક્તિ અત્યારે અજ્ઞાનીમાં છે, અનુભવ નથી. અનુભવ નથી એટલે એને અજ્ઞાની કીધો છે. સમજવાની શક્તિ નથી એટલે અજ્ઞાની નથી કીધો. તો ક્યારે તમે પોતાની જાતને અજ્ઞાની માનો છો, બહુ સારી વાત છે. અને એ કઈ અપેક્ષા કે મેં અનુભવ નથી કર્યો એટલે હું અજ્ઞાની છું. પણ એટલા માટે ક્યારે અજ્ઞાની નહીં માનતા કે મારામાં શક્તિ નથી સ્વરૂપને સમજવાની. તમારામાં પણ નિર્ણય કરવાની, એનું સ્વરૂપને ઓળખવાની, અલગ અલગ પડખેથી એને વિચાર કરવાની એ શક્તિ છે. એ શક્તિ છે એટલા માટે તો ભવ્ય સંઘની પંચેન્દ્રને આ ઉપદેશ આપ્યો છે. અસંઘની તો ઉપદેશ નહીં આપ્યો ને, કારણ કે જેનામાં શક્તિ નથી એને કીધું જ નથી, એને તો વાત પણ નથી બતાવી. આ વાત તમને બતાવું છું એટલા માટે કારણ કે તમે કરી શકો છો એમ. કોડરમલજી પોતે લખે છે કે તમારામાં એ શક્તિ છે એટલે તમને આ કહીએ છે. બીજા જીવોમાં એકેન્દ્રીયથી અસંગની પંચેન્દ્રીયને આ વાત સમજાવતા જ નથી, કારણ કે એનામાં આ સમજવાની શક્તિ નથી. અને તમારી કે પાત્રતા વિચાર પણ તમે નહીં કરો. પાત્રતા તમારી પાકી ગઈ છે એ વિચાર પણ તમે એમ નહીં કરો કે અરે અમે તો આ દુકાનદારીમાં અટકેલા, ઘરમાં અટકેલા, અમારી હજી પાત્રતા ક્યાં? કે મોઢામાં માંસ ભરેલું હતું, સિંહની તરિયાઈમાં મહાવીર ભગવાન ને ઉપરથી 4 નદીધારી મુનિ આવે છે ને ઉપદેશ આપતા જ એ વિચાર કરવાનો જ કે મારી પાત્રતા ક્યાં પાકી, હું તો માંસ ખાવા વાળો. એ વિચાર એ ન કરે, એ સહજ ના આવે, કારણ કે એની હોનહાર પણ એવી હતી ને, એટલા માટે વિચાર પણ એવો ના આવે. અહીંયા હોનહાર પાકતી નથી એટલે અટકાવવા વાળા વિચાર પણ આવે કે હું ક્યાં આવો. આપણે ક્યાં જેને પામવાનું નથી હોતું એને એવા વિકલ્પ આવે છે કે હું આવો જ્ઞાન સ્વભાવી, હું આવો શુદ્ધ, વર્તમાનમાં પણ શુદ્ધ, એવા વિકલ્પ એને ઉઠે છે જેને અત્યારે નથી પામવાનું. અને જેને પામવાનું છે એને એક જ
ઓલામાં આવી જાય કે ના બસ હું આવો જ છું. આ માર્ગ આજે પણ છે. કૃપાળુદેવે કીધું છે ને, પંચમ કાળમાં મોક્ષ માર્ગ છે. મોક્ષ માર્ગ પર વધારે જોર આપ્યું છે. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોક વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગોપ્યો. મોક્ષ નથી કીધો, મોક્ષ માર્ગ કીધો. તમે કોશિશ મોક્ષ માટે નહીં કરો. અત્યારે તમે મોક્ષ માર્ગ પર ચાલવાની કોશિશ કરો. મોક્ષ માર્ગની શરૂઆત ક્યાંથી થશે? આ તત્વ વિચારથી થશે. અને આ જે છે ને કે પછી એ સાથે બાહ્યમાં તમારા જે શુભ ભાવ, શુભ રાગ, કે એ તો એનું રિફ્લેક્શન છે. એ તો નેચરલ આવો ભાવ આવશે. આવો ભાવ નેચરલ આવશે. એટલે જયારે તમે વિચાર કરો કે હું શુદ્ધ ન્યાયક, શુદ્ધ ન્યાયક, શુદ્ધ ન્યાયક એવો વિચાર આવ્યો, ત્યારે પછી આ વસ્તુ જે છે, આ વસ્તુને કોઈ લઈને જાય છે તો પણ તમને એમ ન થયું કે આ કેમ લઈને જતો રહ્યો. એ સમયે પણ તમને એ લઈને ગયો તો એ સમયે એના જ્ઞાતા રહી શક્યા ને. કારણ કે જાણ્યું તો કે હું એનાથી જુદો છું. પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી અને ભેદ જ્ઞાન નથી. એના પેલા વસ્તુને પોતાની માની છે ને આ વસ્તુનું દાન આપી દીધું, તો દાન આપ્યા પછી વસ્તુ ત્યાં પડી છે, ત્યાં ભાવ તો એવો જ પડ્યો છે કે આ મારી વસ્તુ આપેલી પડી છે. હજી એ ભાવમાં રહ્યું છે. પોતાનું શુદ્ધ સ્વરૂપ જ્યાં સુધી અનુભવમાં નથી આવતું ત્યાં સુધી એ વિકલ્પ રહી જાય છે. દીક્ષા લીધા પછી પણ એ વિકલ્પ તો રહી જાય છે કે મારો જન્મ ક્યાં થયો હતો, કયા ગામમાં હું રહેતો હતો, મારા સગાવાલા કોણ હતા, બધું કેટલું ભણ્યો, બધું રહી જાય છે. ત્યાં પણ છેલ્લે 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 દ્રષ્ટિ ત્યાં બસ એના ઉપર જ રહી જાય છે, લોક વ્યવહાર ઉપર. ઘણા મહારાજ સાહેબ ને મહાસતીજી પણ એમના પોતાના નામ આગળ MA અને PhD ના બધી ડિગ્રીઓ લગાડે ને ડોક્ટર. અરે એ MA ની ડિગ્રી ને PhD ની ડિગ્રી એ તો લૌકિક ની ડિગ્રી હતી. અને તમે તો જયારે નામ પણ બદલાવી નાખ્યું તો પછી આ ડિગ્રી તમારા નામ આગળ કેવી રીતે લાગે? એ તો જેને ડિગ્રી મળી હતી સર્ટિફિકેટમાં નામ તો બીજાનું લખ્યું છે અને તમે આ નામ આગળ તમે આ ડિગ્રી લગાડી દીધી. તો પહેલા તો તમારા જીવનમાં આ જ નથી. જે નીતિ જોઈએ આજ મોટી અનીતિ થઈ ગઈ કે કોઈની ડિગ્રી કોઈને લગાડી દીધી. તમે PhD થયા હોય, હું મારા નામ આગળ PhD લગાડી દઉં તો કેટલો મોટો દોષ કહેવાય છે. એ કે બાહ્ય ત્યાગ કરી દીધા પછી ન્યાયકની જેને સમજણ નથી એને આવા વિકલ્પો ઉઠે છે. કારણ કે મહિમા તો હજી MA PhD ની છે, ન્યાયકની મહિમા નથી. ન્યાયકની મહિમા હોય તો કે આ ડિગ્રી મારાથી તો મહાન નથી. રાગના જે વિકલ્પ આવે છે એ રાગના વિકલ્પ પણ પર પદાર્થની જેમ જ જ્ઞાનનું જ્ઞેય છે એટલી જાગૃતિ. જેવી રીતે સામે ટેબલ ખુરશી વગેરે પદાર્થો મારા જ્ઞાનનું જ્ઞેય બને છે એવી જ અને મારા સ્વભાવમાં મળ્યા નથી, એવી જ રીતે વર્તમાન પર્યાયમાં ઉત્પન્ન થયેલો રાગનો વિકલ્પ એ પણ મારા જ્ઞાનનું જ્ઞેય જ છે, મારા સ્વભાવમાં મળ્યો નથી. આવું ભેદ જ્ઞાન દરેક સમયે દરેક વિકલ્પોથી જેને રે અને એ વિકલ્પોથી જુદો ત્રિકાળી એવો ન્યાયક હું
એવી જાગૃતિ, બસ ત્યાં ધર્મની શરૂઆત છે. સાધનાના કાળે બેસીને આવું તત્વનું ચિંતન કરવું, આવું તત્વનું ચિંતન કરતા 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 એ કઈ કરવા જેવું રહેતું જ નથી. કેમ કે ઢીલા થઈ ગયા, પ્રમાદ આવી જાય, આળસ આવી જાય, હવે કઈ કરવાનું મન જ નથી થતું. હું તો બસ જાણનાર 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 રહીશ. ત્યાં પણ એને પોતે ખાલી ખાલી ન લાગે, ત્યાં પણ પોતે એમ લાગે કે બરાબર જ છે, હવે કઈ કરવાનો વિકલ્પ નથી રહ્યો, આ બહુ પરફેક્ટ લાઈન ઉપર હું છું એવું લાગવું જોઈએ. ત્યાં એવું લાગે અરે કઈ કરવાનું લાગતું હતું, કોઈ ટ્રીટમેન્ટ કરાવો, કઈ કોઈ ભાવ, કોઈ ઈચ્છા નથી થતી, કઈ કરવાનું મન નથી થતું, ડિપ્રેશન જેવું લાગે છે. એને એમ લાગે કે કઈ કરવાના વિકલ્પ રહેતા નથી, તો હવે બરાબર છું. હજી જેટલા વિકલ્પો રહ્યા છે એટલી મારી નબળાઈ છે. ત્યાં પ્રમોદ નહીં હોય, પ્રમોદ તો હોય, પ્રમાદ પ્રમોદ હોય, પણ એનો પણ કરતા પોતે ન હોય, એ ભાવ પણ ઉદય અનુસાર જાણ્યો છે. પ્રમોદ વગર તો આગળ નહીં વધે ને. એ જ તે અંતરનું જે સ્વરૂપ જે છે ને, એ સ્વરૂપની જેટલી જાગૃતિ છે, એ જાગૃતિના બળ ઉપર જ તે પર્યાયની નિર્મળતા આવે છે. કેમ પ્રમોદ આપણે અનુભવમાં નહીં આવે, એટલે પકડમાં નહીં આવે ત્યાં કે ભાઈ કરવાની કઈ ઈચ્છા નથી, કરવાના ભાવ નથી. જેમ પ્રમાદ એટલે આળસ જેવું કે ભાઈ નહીં, આ પણ કરવાની ઈચ્છા નથી, ઈચ્છા નથી, ઈચ્છા નથી. પણ પ્રમોદ તો હોવો જ જોઈએ અંદરમાં. પ્રમોદ એ પણ એક પ્રકારનો રાગ, એ પણ એક પ્રકારનો રાગ છે. આ તો બહુ આ પ્રમોદ છૂટવો એટલે બહુ મુશ્કેલ. હું શું, એ તો હોય કરુણા, પ્રમોદ, મૈત્રી, એ ભાવ હોય, પણ જયારે ચિંતન કરે છે ને ત્યારે ચિંતનમાં એને પણ રાગની કેટેગરીમાં રાખ્યું છે. એ પણ મારું સ્વરૂપ નથી એમ જાણે છે. એ બરોબર છે. અને આ ભાવ તો ક્યાં હોય, પણ અનુભૂતિના કાળની વાત છે. હું ચિંતનના કાળની વાત કરું. ત્યાં તો આ ભાવ હોય, પણ એનો પણ જબરદસ્તી ન લાવવા પડે એને. જેમ એમ કીધું ને કે પ્રમોદ તો મુખ્ય હોય ત્યારે કે ભાઈ જયારે મારે જિજ્ઞાસા હોય કે મારે આ બસ એ જ છે કે આ ભાવ અત્યારે એમ લાગે છે, આ ભાવ પણ જયારે નીકળી જશે ને, અત્યારે તમે અહીંયા સાંભળો છો, તમે આટલી ઉત્કંઠાથી સાંભળો છો, એના કારણે નથી, આ પણ તમારા જ્ઞાનની પર્યાયના અંદર એ સહજ તમે એને જ્યાં સુધી નહીં લો ત્યાં સુધી તમને આ વસ્તુ નહીં સમજાય. ત્યાં ઊંડે ઊંડે કે આ રાગના ભાવમાં ઉપાદેય બુદ્ધિ પડેલી છે. આ ભાવ તો જોઈએ ને, તમે એમ તો જે કહો છો કે આ ભાવ તો જોઈએ એટલે ઉપાદેય પણ માન્યું છે. એનો હજી રસ તોડવાનો છે. એ હોય કરુણાનો ભાવ તો હોય જ, કરુણાનો ભાવ હોય, પણ કરુણાના ભાવ સાથે એને કોઈ સંબંધ નથી, એની દ્રષ્ટિ એના ઉપર રહી નથી હવે. કારણ કે એ તો એ જાણે છે કે આ ઉત્પન્ન થવા વાળો ભાવ છે ને વ્યય થવા વાળો ભાવ છે. એને પર્યાયના રૂપમાં જાણીને પોતાને ત્રિકાળી રૂપમાં જાણે છે. એના કારણે થઈને પોતાનાથી મહાન એને નથી જાણતો. એ ભાવને એ ભાવના રૂપમાં જાણે છે કે આ ભાવ એની કક્ષાએ બરાબર છે. તીર્થંકર પ્રકૃતિ ને યોગ્ય જે શુભરાગ છે, આનાથી ઉત્કૃષ્ટ બીજો કોઈ શુભરાગ નથી. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શુભરાગ શાસ્ત્રોમાં તીર્થંકર પ્રકૃતિને યોગ્ય બંધ થાય જેનાથી એવો શુભરાગ એ ઉત્કૃષ્ટ કીધો છે. અને એવો ઉત્કૃષ્ટ શુભરાગ સમ્યક દ્રષ્ટિને જ ઉત્પન્ન થાય છે, મિથ્યા દ્રષ્ટિઓને નહીં, ક્યારેય નથી. અને એનું પણ એક કારણ છે, કારણ કે સમ્યક દ્રષ્ટિઓને જ ઉત્પન્ન થાય એવા સમ્યક દ્રષ્ટિ કે જેને એ શુભરાગથી પણ ઊંચી એવી ન્યાયક વસ્તુ મળી છે, એટલે ફસાઈ નહીં જાય. ભલે એ ભાવ આવ્યો છે પણ કોઈ તે, કારણ કે મારા ન્યાયકની અનુભૂતિ જે મને થઈ, એ ન્યાયકની અનુભૂતિ, ન્યાયકથી તો ઉત્કૃષ્ટ આ ભાવ નથી. ભાવ હોય
ભાવ આવે પણ એમાં ઉપાધિ બુદ્ધિ નહીં થાય કે એનાથી ઊંચી વસ્તુ પામી છે ને એટલા માટે. અને અત્યારે વિચાર પણ એ જ કરો, બસ હું આજે ઉત્કૃષ્ટ ન્યાયકની જ ઉત્કૃષ્ટતા, અને એ જ ધર્મ છે પાછો. એમાં એ સિવાય ધર્મની શરૂઆત પણ નથી. અને તમારાથી નથી થતું એટલે તમે ઉપદેશ પણ આવો ચાલુ કરી દીધો કે ના ના રાગ તો હોવો જોઈએ ને, આ તો ક્યાંથી ક્યાંની વાત કરે છે, થોડીક તો આ વ્યવહારની વાત તો કરવી જોઈએ ને. તમારું લેવલ અત્યારે એ પહોંચતું નથી, તમે નથી કરી શકતા એટલે તમે એનો નિષેધ નહીં કરો. કોશિશ તો જ્યારે પણ તમારે કરવાની છે આ ન્યાયકના ચિંતનથી જ કરવાની છે. જ્યારે પણ, કારણ કે બીજા જીવો આવી રીતે પામ્યા છે, આ માર્ગથી જ પામ્યા છે. જયારે આપણાથી એ કાર્ય નથી થતું, જયારે હું પોતે પૂર્ણ વિતરાગી નથી રહી શકતો, તો એમ લાગે છે કે પૂર્ણ વિતરાગી કોઈ રહી શકતું હશે એવી શંકા લાગે છે. કેવી રીતે આવી શકે? એ યુદ્ધ કરતા કરતા એનો જ્ઞાતા કેવી રીતે રહી શકે? કારણ કે હું પોતે નથી રહી શકતો એટલે બીજા રહેલા છે એના પ્રત્યે શંકા થાય છે. સ્વભાવને જયારે જાણે તો સ્વભાવને જાણતા એ ભેદ જ્ઞાન કરવું એને સરળ પડે છે. અગ્નિનો જે સ્વભાવ છે એ અગ્નિનો સ્વભાવ અગ્નિ દર્પણમાં પ્રતિબિંબિત થઈ છે, પણ દર્પણમાં બળવાનું થયું છે કે દર્પણ બળ્યું નથી, દર્પણમાં અગ્નિ આવી નથી. બસ તો એવી જ રીતે એ જ્ઞાનના અંદર આ ક્રોધની જે અગ્નિ છે એ ક્રોધ એ જ્ઞાનની અંદર પ્રતિબિંબિત તો થયો છે, પણ ક્રોધની અગ્નિ જ્ઞાનના અંદર મળી નથી. આવો વિચાર કરતો રહેવો. વિચાર આવો ને આવો જો ચાલે તો એના બળ ઉપર, એ ભેદ જ્ઞાનના બળ ઉપર સમ્યક દર્શન પ્રગટ થશે. જે પણ વિકલ્પ, જે પણ ક્રિયા, જે પણ રાગ દ્વેષના ભાવ થાય, બસ એવી શ્રદ્ધા, બસ આ હું નહીં હું જાણનાર, આ હું નહીં હું જાણનાર. પણ એ ભેદ જ્ઞાને એ કરી શકશે કે જાણનાર નું સ્વરૂપ કેવું છે તો પેલા જાણેલું હોય તો એને ખબર પડશે કે આ હું નહીં ને આ જાણનાર તે હું. એટલે અહીંયા જ્ઞાન સ્વરૂપની પેલા મહિમા બતાવીને જ્ઞાનનું પડખું ક્લિયર કરવામાં આવે છે કે જ્ઞાન આવું છે. એનાથી હરકશોક નહીં થાય. પછી જે વિકલ્પ થયા ને એ વિકલ્પોનો પણ હરકશોક નહીં થાય. તમને ભોજન કરવાના વિકલ્પ ઉત્પન્ન થયા તો ભોજન કરવાના વિકલ્પ, સવારમાં કેવા કેવા ખાવાના વિકલ્પ ઉત્પન્ન થાય છે. ત્યારે કર્મ તો ત્યારે તો બાંધ્યા જયારે વિકલ્પ ઉત્પન્ન થયા, પણ આ જે ભાવ થયો ને, સવારમાં ક્યાં આવા ભાવ ઉત્પન્ન થાય છે, એનાથી પાછા કેટલા કર્મ બાંધ્યા છે. એ ભાવ ઉપરના ભાવ બીજા થયા. દ્વેષ ભાવ, એ ભાવ ઉપર દ્વેષ, રાગ ઉપર નો દ્વેષ. ત્યારે તો માત્ર એટલું જ જાણે કે આ જે ભાવ ઉદય અનુસારે આવ્યો છે, હું આ નથી. બસ આના કરતા પ્રાથમિક ભૂમિકા શું? આના કરતા પ્રાથમિક કક્ષા કઈ? તમે જે સ્થિતિમાં છો ને એ સ્થિતિમાં તો મને નેક્સ્ટ સ્ટેપ આ જ લાગે છે. જે સ્થિતિમાં, કારણ તમારી એજ, તમારો જ્ઞાનનો ઉઘાડ, તમારી રુચિ અને પૂર્વે તમે જે કાંઈ તમારી હિસ્ટ્રી, એ બધાના ઉપરથી આમ જોતા એમ લાગે કે હવે
ન ઉપયોગ સ્થિર રહી, ભેદ જ્ઞાન ન થાય, તો વારંવાર વાંચન કરો, પ્રવચન સાંભળો. તમારું અંતરની સ્થિતિ અત્યારે બેઠા છો, ધ્યાનમાં તમે નથી રહી શકો તો વાંચન કરો, પ્રવચન સાંભળો. પણ વાંચન કરો ત્યાં પણ વાંચન આવું કરો કે જે જ્ઞાન અને જ્ઞેયનું ભેદ જ્ઞાન કરાવે. પાછું ત્યાં પાછું શુભરાગમાં નખાવે એ વાંચન નહીં. તમે વાંચન કરો, પ્રવચનની કેસેટ સાંભળો. તમે દેવ દર્શન કરવા જાઓ, પણ દેવ દર્શન કરવા જઈને ત્યાં તમે પાછું એ નહીં વિકલ્પ કરો કે આ રાગનો ભાવ. ત્યાં પણ એવી જાગૃતિ રાખો કે ખરેખર આ ભાવ પણ મારું સ્વરૂપ નથી, આ સામે રહેલા છે આ પરમાત્મા. તમે ભગવાનને ત્યાં જોવો જ નહીં. ત્યાં હું ભગવાનના દર્શન કરવા જાઉં ત્યારે ભગવાનની પ્રતિમાને સામે જોતો જ નથી. સામે ભગવાનની પ્રતિમા હોતી જ નથી. એ પ્રતિમા છે જ નહીં, એ ભગવાન પણ છે નહીં, ભગવાન જ નથી. એ તો દર્પણ છે. જેમ સવારે દર્પણમાં હું જોઉં છું, મને દેખાય છે કે માથું ઓળ્યું કે નથી ઓળ્યું, એ દર્પણમાં જેમ પ્રતિબિંબ થાય, આ દર્પણ છે. અને દર્પણમાં બસ મારું રૂપ પ્રતિબિંબિત થયું છે કે હું આ છું. એ મૂર્તિ નથી, ભગવાન નથી, એ દર્પણ છે. અને આ હું અહીંયા જેવો છું એવો ત્યાં દર્પણમાં પ્રતિબિંબિત થયો છું. આવો મારું સ્વરૂપ આ છે. ભગવાન થોડા છે, તો દર્પણ છે ને દર્પણમાં હું પ્રતિબિંબિત થયો છું અને હું મારા પોતાના દર્શન કરી રહ્યો છું. દર્શન તો એનું નામ જ છે. શબ્દ પણ આપણે જ વાપરીએ છીએ, દર્શન. અને ખરેખર જેને આપણે નામ આપીએ છીએ ને, હાથ જોડશું, માથું ઝુકાવશું, ઘૂંટણા ટેકશું, બધું આંખ બંધ કરીને ભગવાનને આમ બધું કરશું, પાછા આવી જશું. હાથ જોડ્યા, આંખ બંધ રાખીને દર્શન કર્યા, આમ બધું નામ જે આપ્યું દર્શન તો કર્યા જ નથી, એ તો આંખ તો બંધ જ હતી. હાથ જોડ્યા, બીજા કેટલાય કામ કરીને આવી ગયા જે દેવ દર્શનમાં આવ્યા જ નથી. દર્શનની વિધિમાં છે જ નહીં. દર્શનમાં દર્શનનું કામ નથી થતું, બાકી બધા કામ થઈ જાય છે. ટીકા ટીલા આ તે બધું જે છે બધી વિધિઓ બધી થઈ જાય છે. આંખ ખોલીને થાય છે, જે કરવાનું હોય આંખ ખુલ્લી રાખીને, જે દર્શન બંધ કરી દીધી. અને બધી ઘૂંટણા ટેકવાની, હાથ જોડવાની, વધારે ભીડ હોય તો પૂજારીને 10-20 રૂપિયા આપવાની, એ બધું થઈ જાય છે. એને દર્શનની વિધિના અંદર ઘુસેડી દીધું છે. આ તો બધું આના વગર ચાલે જ નહીં ને. આ તો કરવું જ જોઈએ, નહીં તો કેવી રીતે ચાલે? એમ દર્શન કેવી રીતે થાય? સમાધાન પણ કરી નાખ્યું. એને પણ ચલો 10-20 રૂપિયાથી એનું પણ ગુજરાન ચાલશે ને. કોઈ તો આપતું નથી, આપણે આપી નહીં, એના ઘરના અંદર જરૂરિયાતના અંદર એને કામમાં આવશે પૈસા. આપણા મનને મનાવી લીધું છે. અને અજ્ઞાની પાપ કરતો હોય ત્યારે દરેક પાપ પોતાના મનને મનાવીને જ કરતો હોય છે. એટલા માટે તેને છોડવાનો ભાવ નથી આવતો. શુભરાગ લાગતા હોય, એને શુભરાગ લાગતો હોય. આ પણ મનમાં વિકલ્પ ઉઠે છે એક વખત કે આ કરવા જેવું નથી, પણ છતાં કે હવે આના કરશું તો એટલે ભગવાન કેવી રીતે ચાલશે, કેવી રીતે આવશે, કે આ કેવી રીતે કરશે, આગળના વ્યવહાર કેવી રીતે કરશે. વિકલ્પને સમજાવીને આપણે મનને સમજાવીને કરીએ. વિકલ્પને કરતા માને છે. વિકલ્પથી થાય છે, વિકલ્પથી થાય છે. વિકલ્પ ન કરીએ તો થાય કેવી રીતે? વિચારીએ રીતે કેવી રીતે થાય. બે વાત યાદ રાખવાની છે. કાર્ય વિકલ્પથી થતું નથી. વિકલ્પ એ કાર્યનો કરતા નથી અને હું વિકલ્પનો કરતા નથી. વિકલ્પ કાર્યનો કરતા નથી ને હું વિકલ્પનો કરતા નથી.
ત્રણેય સ્વતંત્ર છે, કાર્ય, વિકલ્પ અને હું. દીકરીના લગ્ન છે તો દીકરીના લગ્ન માટે વિકલ્પ તો કરવા પડે, તૈયારી તો કરવી પડે. એ વિકલ્પ કરવાથી લગ્ન થાય એમ નથી, પહેલી વાત તો એ. અને તેમ છતાંય તે લગ્ન થાય ત્યારે એના પેલા એવા વિકલ્પો ઉઠે, પણ એ વિકલ્પો મારું સ્વરૂપ નથી, હું જ્ઞાયક છું. હું જ્ઞાયક છું. અને જયારે તમે એમ માન્યું કે હું જ્ઞાયક છું ને આ વિકલ્પથી કાર્ય થતું નથી, ત્યારે પછી આ વિકલ્પનું પણ અસ્તિત્વ નહીં રહે. આ વિકલ્પો તો એટલા માટે ઉત્પન્ન થાય છે કારણ કે માનીએ છીએ કે વિકલ્પ નહીં કરીએ તો કામ થશે કેવી રીતે. મહિમા ઓછી થાય તો ઓટોમેટિક બંધ થાય. હા, જયારે માની લીધું કે વિકલ્પથી કાર્ય થતું નથી તો પછી વિકલ્પો ઉત્પન્ન થતા નથી. સજામાં આવે તો થાય. 6 મહિના સુધી તો મુનિરાજ ઋષભદેવે આત્મસાધના કરીને બાકીના 6 મહિના તો આહાર લેવા માટે ફર્યા. કુલ 12 મહિનાનો ઉપવાસ થયો. તો એ 6 મહિનાના વિકલ્પો કેટલા? વિકલ્પ તો હતા, નતા એમ નહીં, આહારના વિકલ્પો તો ઉઠતા હતા. આહારના વિકલ્પ ઉઠતા હતા. વિકલ્પ મુનિને પણ વિકલ્પ તો ઉઠે છે ને રોટલી નથી મળતી. આ વાત વિકલ્પનો કરતા વિકલ્પ ઉઠ્યો છે. મુનિ અવસ્થાની વાત છે, 6ઠું 7મું ગુણસ્થાન છે. એ વખતે તો 6ઠું ગુણસ્થાન છે જયારે આવો વિકલ્પ ઉઠે છે. અને જયારે માતાના ગર્ભમાં હતા ત્યારે તો 4થું ગુણસ્થાન હતું. સમ્યક દ્રષ્ટિ હોતા જ અણુવ્રતે નતાનમાં એ તો હોય જ ને, અણુવ્રત તો ડાયરેક્ટ મહાવ્રત જ હોય. પણ એ તો હજી 4થું ગુણસ્થાન હતું. ક્ષત્રિય છે તો એ માસ નહીં થાય. આપણે જેમ કહીએ છીએ ને કે સિંહ પણ માંસ, સમ્યક દ્રષ્ટિ સિંહ પછી માંસ ભક્ષણ નથી કરતો. એ માંસ ખાય નહીં, ખવડાવે નહીં ને એની અનુમોદના પણ કરે નહીં. કોઈ વ્યક્તિ મને પૂછ્યું કે સિંહ કેવી રીતે, તમે કીધું હા એક ક્ષત્રિય જો પણ એ ન ખાય. ક્ષત્રિય કરતા તો આ સિંહ જે એમનું ભોજન જ આ છે, એના વિકલ્પ જ નથી. એના માટે હું તમને એ પ્રશ્ન પૂછું કે જન્મથી જે જૈન હોય એ કોઈ દી માંસ ખાય? એવું નથી. એ વસ્તુ બરોબર એ રીતે જ આ છે. એમાં કે ભાઈ આ એ લોકો ખાય નહીં પણ વધ કરે ખરાબ. પંચેન્દ્રિય અગ્નિ પંચેન્દ્રિયનું વધ કરે ખરાબ. એ પણ શિકાર કરવા નહીં, પાછું નહીં, હન્ટિંગ શોખ થી નહીં. શોખથી નહીં, એ તો કર્તવ્ય ના હિસાબે કે બસ હા બસ ઉદય અનુસાર વ્યવહાર. પોતે હજી આ ગ્રહસ્થ દશામાં છે ને ત્યાં આવો વ્યવહારમાં એ પણ બધા વિકલ્પો પણ સહજ એવા આવે છે. એના અંદર પણ ઊંડે 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 ક્યાંક કશાય મુખ્ય કારણ હોય છે. આ અપ્રત્યાખ્યાના વર્ણી જે બાકી કશાય. તો એ માતાના ગર્ભમાં હતા એ વખતે એવો વિકલ્પ તો બિલકુલ નતો. રોટલીનો વિકલ્પ નતો. પણ રોજ 14 કરોડ રત્નોનો વરસાદ થતો હતો. કારણ કે ગર્ભમાં આવ્યાના 6 મહિના પહેલા જ વરસાદ ચાલુ થઈ જાય છે. રોજ 14 કરોડ, 3.5 કરોડ 4 ટાઈમ, સવાર, બપોર, સાંજ ને રાત. તો વગર વિકલ્પે 14 કરોડ રત્નોનો વરસાદ થતો હોય અને વિકલ્પથી એક ટાઈમની રોટલી ન મળતી હોય, એનો મતલબ એ છે કે ઉદય હોય ત્યારે વિકલ્પની કોઈ જરૂર નથી.
વગર વિકલ્પે પુણ્યના ઉદયથી વર્ષા થાય, અને પુણ્યનો ઉદય ન હોય તો વિકલ્પ કરી કરીને પણ એક રોટલી ન મળે. આટલું સ્પષ્ટ હોવા છતાંય અજ્ઞાનીને અંદર અંદર ખાને એમ લાગે છે કે વિકલ્પથી કઈક કામ થતું છે, અને આ માન્યતાના કારણે જ એ વિકલ્પને છોડતો નથી. ઘટનાનું દુઃખ તો બિલકુલ નથી. ઘટના તો જયારે ઘટશે ત્યારે ઘટશે. ઘટનાનો વિકલ્પ જે છે એ દુઃખ છે. દુઃખ એક છે, વિકલ્પ જ દુઃખ છે, ઘટનાનું દુઃખ ક્યાં? અને ઘણી વખત એવો વિચાર આવે કે એ ટાઈમે આપણે શું કરવું, અત્યારથી બધો વિચારોથી પ્લાનિંગ કરેલું હોય તો એ વિચારો છે એના કારણે થઈને એવા સ્ટ્રોંગ રહે. અત્યારથી પૂરેપૂરા વિચારો કરેલા હોય તો એ વિચારોનું એવી રીતે અંદરમાં સ્ટ્રોંગ થતા જાય. હવે એક વ્યક્તિને મને મારવો છે તો આવતીકાલ સવારે મારવો છે તો અત્યારે આખો દિવસ વિચાર કરું તો કાલે એને મારવાનો લાફમ જોરથી વાગે, આમ એ સ્ટ્રોંગલી ભાવ હોય. અત્યારે કઈ ભાવ ન કરું, એ વખતે મારવાનો છે તે વખતે વિકલ્પ કરી દઈશ, કે એ તેમાં સ્ટ્રોંગનેસ નહીં હોય કે પૂર્વના વિકલ્પો પૂર્વે જ રહી ગયા છે, એ સમયે કઈ નથી. આવું પણ થાય, કેટલા વિકલ્પો થાય, મારવા જાય ત્યારે જ મારવાનો વિકલ્પ ના રહે, ત્યારે મારે નહીં. પેલા પૂરો વિકલ્પ કર્યા કે હું આમ કરીશ ને આમ કરીશ ને આમ કરીશ, બધા વિકલ્પો એ ટાઈમે વિકલ્પ જ ના રહે જયારે સામે આવે. બધા વિકલ્પો નિરર્થક જાય અને કર્મ તો બાંધીને જાય છે, એટલા માટે પૂરેપૂરા નિરર્થક નથી, કઈક તો કરીને ગયા છે. સમ્યક દ્રષ્ટિની પરિણતિ ના અંદર વિકલ્પ હજી આવા ઉઠે છે. બે કામ, જેમ કીધું ને કે દીકરીના લગ્ન છે તો વિકલ્પ ઉઠે, પણ વિકલ્પથી લગ્ન થતા નથી, અને વિકલ્પ એ મારું સ્વરૂપ નથી. સમ્યક દ્રષ્ટિને જે બીજી વાત જે છે ને એ આવી ગઈ છે. વિકલ્પ મારું સ્વરૂપ નથી એ શ્રદ્ધામાં આવી ગયું છે, પણ તેમ છતાં વિકલ્પ થાય છે, અને લગ્ન થવા હોય તો થાય છે, ન થવા હોય તો નથી થતા, પણ વિકલ્પ તો ઉદય અનુસારે થાય છે. એટલે અત્યારે હું શું કઉ છું કે વિકલ્પોને રોકવાના નથી, કારણ કે સમ્યક દ્રષ્ટિને વિકલ્પ તો થાય છે ને, વિકલ્પને તમે રોકો નહીં કે મારે વિકલ્પ કરવાથી વિકલ્પ. અત્યારે તો એટલું ભેદ જ્ઞાન કે વિકલ્પ મારું સ્વરૂપ નથી, હું જાણનારો છું. જેના વિકલ્પ થયા છે આ શરીરના, તો શરીરે એવું નથી, અને શરીરના સંબંધમાં જે વિકલ્પ થયા છે વિકલ્પ પણ હું નથી. જેમ શરીરથી જુદો હું આત્મા છું, એવી રીતે આ વિકલ્પથી પણ જુદો એવો હું આત્મા છું. જેમ શરીરમાં ખંડ ખંડ થાય છે, એમાં વિકલ્પ પોતે ખંડ ખંડ રૂપ છે. નવા નવા સમય આના વિકલ્પ સમય ખંડિત થઈ જાય છે, અને હું તો જાણનાર તો એ તો અખંડ રહું છું. શાસ્ત્રમાં બે વાક્ય આવે છે, દંસણ મૂલો ધમ્મો, અને બીજું છે ચરિતમ ખલુ ધમ્મો. સમ્યક દર્શન ધર્મનું મૂળ છે, અને સમ્યક ચારિત્ર એ જ ખરો ધર્મ છે. ખરો ધર્મ ચારિત્ર છે. ચરિતમ ખલુ ધમ્મો, ખરેખર તો ચારિત્ર ધર્મ છે, અને ધર્મનું મૂળ છે એ સમ્યક દર્શન છે. દંસણ મૂલો ધમ્મો. કેમ? તો શ્રદ્ધા ના મૂળના બળે ચારિત્ર ટકે છે. એટલા આ પણ વ્યવહાર છે
આ કથન પણ વ્યવહાર છે, કારણ કે સમ્યક દર્શન તો સમ્યક દર્શન થી ટકે, સમ્યક ચારિત્ર ને ટકાવી કેવી રીતે શકે? જુદા છે. દ્રવ્યની સ્વતંત્રતાની નિશ્ચયથી તો બંને સ્વતંત્ર છે. શ્રેણિક રાજાને ક્ષાયિક સમ્યક દર્શન પ્રગટ થયું. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે અત્યારે નરકમાં પણ. તો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ શ્રદ્ધા ગુણમાં તો નિત્યાત્મનો તો જડ મૂળથી ક્ષય થઈ ગયો છે, ચારિત્ર હજી પ્રગટ્યું નથી. એટલે અનંતાનુબંધીના અભાવથી તો પ્રગટ્યું, પણ જે અહીંયા આપણે જેની ચર્ચા કરીએ અનુવ્રત મહાવ્રતની એ નથી, પર્યાયમાં નથી. આ જ કે એ કરવાનો ભાવ નથી. રાગ આદિ ભાવ એ ચારિત્રને પ્રગટ કરવાનું આપણે જે છે ને, તો એમાં બીજાને દેખાડવાનો જે ભાવ છે, મને બસ હવે આનો રાગ રહ્યો નથી, મને હવે આનો દ્વેષ રહ્યો નથી. બીજાને દેખાડવાનો ભાવ એટલે હજી મહિમા સ્વરમાં છે, સ્વરની જ મહિમા છે. જેની મહિમા ઘટશે તો જ આ આત્માનું મહિમા જયારે વધશે ત્યારે જ બધી વસ્તુ નાની થશે, તો જ છૂટશે. સરળ સીધું છે તત્વનું સ્વરૂપ. આપણે અત્યારે તો આજે કીધું અત્યારની ભૂમિકામાં આ વાંચન ને વિચાર સ્વાધ્યાયની છે. જેટલા આમાં તમે જોડાઈને રહ્યા ને એટલું જ તે શ્રદ્ધા દ્રઢતા વધશે. શ્રદ્ધાની કારણ કે આનાથી તે પડખાઓ બધા સ્પષ્ટ થાય છે. કેમ કે હું દ્રવ્ય સ્વભાવથી આવો છું, પર્યાયથી આવો છું, ગુણો મારામાં આવા ભરેલા છે, આનાથી જુદો છે, એ બધું આપણે જયારે જેમ જેમ ડિટેલમાં જઈએ એમ સમજાતું જાય છે. અને એક સ્થિતિ એવી આવે છે ત્યારે પછી પોતે જ બધું સમજતા થઈ જાવ છો. ત્યારે પછી તમને કોઈ ન હોય તો પણ તમે એનો અર્થ સમજી શકો છો કે અહીંયા આ અપેક્ષા એ વાત કરી છે. અજ્ઞાની ભૂલ ક્યાં કરે છે કે એ જ્ઞાની સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાન વર્તીની શ્રદ્ધાને અને ચારિત્રને એ બેને આદર્શ માની લે છે. ક્યારેક તો ચારિત્રને વધારે આદર્શ માને છે, શ્રદ્ધા તો દેખાતી નથી, એટલે એના કારણે થઈને એનું પરિભ્રમણ વધી જાય છે. હવે આ મિસયુઝ કરવા વાળા પણ છે કે જ્ઞાની તો જ્ઞાયકનું ચિંતન કરે છે ને બારમાં પોતે એ રીતે રહે છે, તો એ બહારનું જો રૂપ જોઈને બસ પોતે પણ એ રીતે રહેવાનું જે દેખ્યું બસ એ રૂપે પોતે આચરણ પાડવા લાગે છે. એ પણ દવા વગેરે લે છે, હું પણ દવા લઈ લઉં, એ પણ ઘરમાં રહે છે, વેપાર કરે છે, આ કરે તો હું પણ બધું કરું, પણ એ જ્ઞાતા રહે છે એ વાત નહીં દેખાણી. એ વાત દેખાશે પણ નહીં. એ તો જયારે પોતાની અંદરમાં પ્રગટ થશે ત્યારે એને દેખાશે, અને ત્યારે જ્ઞાનીમાં જ નહીં, ત્યારે અજ્ઞાનીમાં પણ જ્ઞાતા પણ દેખાશે કે આ પણ જ્ઞાતા છે ને આ પણ જ્ઞાતા છે. ત્યારે ભાવ પણ નહીં રહે, દેખવાના ભાવ પણ નહીં રહે છે. એટલે આ વસ્તુ ખબર પડે તોય દેખવાની નથી, નહીં ખબર પડે તોય. મરણના કાળે એમ લાગે છે જયારે તમને ખબર પડે કે અત્યારે જ મારું મરણ છે, ધરતીકંપ થઈ રહ્યો છે ને બસ હવે 5 મિનિટનો ટાઈમ છે, હવે શું કરવું છે. જે લોકોને છેલ્લી ઘડી હોય ને આમ છેલ્લો ટાઈમ બાકી હોય ને ત્યારે એમ કે આ બધું વસરાવી દો, આ વસરાવી દો, આ વસરાવી દો, આ વસરાવી દો. કારણ કે નાનપણથી અંદરમાં એ શ્રદ્ધા રહી હોય કે આ બધું રાખ્યું છે, પાપ છે ને આ બધું છોડી દેવાનું નામ ધર્મ છે. હવે ધર્મ કરી લો છેલ્લે, બસ અંદર એ જ પાક પડી હોય કે લાવો હવે ધર્મ કરી લો. મરવાનું છે હવે તો મરણ આવ્યું, વસરાવો. પણ છેલ્લી ઘડી તમારી પાસે હોય ત્યારે તમે વસરાવાના વિકલ્પો એમાં એ ત્યારે આવશે જો તમે માન્યો છે તો,
ખરેખર તો તમે એક વિચાર કરજો, આ જ્ઞેયોથી ભિન્ન જ્ઞાયક હું છું. બસ જ્ઞાયક જ્ઞાયક જ્ઞાયક. જ્ઞાયકની સ્મૃતિ. કોઈ વસરાવતા નહીં, કશું વસરાવવાની જરૂર નથી. કારણ કે વસરાવમાં અટકી જશે તો આ જ્ઞાયકનું જે મેન જેના માટે મનુષ્ય ભાવ મળ્યો છે એ રહી જશે. આને વસરાવ, આ વસરાવ, આ વસરાવ, વસરાવ વસરાવ. એ વસરાવમાં ખરેખર એટલો એ છેલ્લી ઘડી જે હતી એમાંય ધર્મ થતો નથી. આ મોટા ભાગે ત્યાં ડાયવર્ટ થઈ જાય છે. પહેલેથી અત્યારથી કહી દઉં છું, એમ નહીં કે ઘટ પણ આવશે મરણના કાળે હું હોઉં ન હોઉં. અત્યારથી આ સમજો, જયારે એવી ઘડી તમારી સામે આવે ત્યારે તો જ્ઞાયક જ દ્રષ્ટિમાં એનો જ વિચાર કરજો. હું શુદ્ધ જ્ઞાયક છું, શુદ્ધ જ્ઞાયક છું, શુદ્ધ જ્ઞાયક છું. અને આ જ્ઞાયક છું એ જ્ઞાયકનું ભાવભાષણ પણ તમને ત્યારે થશે, કારણ કે પહેલેથી તમે જો અભ્યાસ કરેલો હશે તો. એટલા માટે અભ્યાસ પહેલેથી કરી લેજો. અભ્યાસ તો વર્તાય નહીં તો ત્યારે જ્ઞાયકનું ભાવભાષણ પણ નહીં થાય. આ ઠીક છે, જ્ઞાયક સુધા છું ત્યાં મહત્વ નહીં આવે ને એનો મહિમા ના આવે. એને લાગશે પણ નહીં એ વખતે કે ભાઈ મેં કશું કર્યું નથી. કારણ કે કરવા પણ મારામાં હતું જ નહીં, એટલા માટે એને નહીં લાગે કે મેં આખી જિંદગી કઈ નહીં કર્યું. જાણવાનું તો કાર્ય અનાદિકાળનું હતું, અનંતકાળ સુધી જાણીશ. બસ એ સ્વભાવની જેને જાગૃતિ છે એને એવું લાગશે પણ નહીં કે મેં કઈ કર્યા વગરનું રહી ગયું, જીવનમાં આ કામ ન કર્યું, આ કામ ન કર્યું. અને કેટલા કર્યા એ કરવાનો શોખ નહીં હોય ને ન કરવા માટે એને ખેદ નહીં હોય. જ્યારે ખબર પડી કે આ મારું નથી, શરીરના છેલ્લી ઘડીએ દેહ છોડવાનો અવસર આવે એ છૂટવાનું છે. તો જે છૂટવાનું છે પછી એને આપણે વિકલ્પ નથી કરતા. ખબર છે આ હું છોડી શકતો નથી, બીમારી છે, 12 કલાકની વાર છે, પણ હું છોડી શકતો નથી, એને છોડતા નથી. આ ખબર છે કે આ ઘર છોડી શકું છું, આને વસ્ત્રાવી શકું છું, આને વસ્ત્રાવી શકું છું, ત્યાં એ છોડી દો. જેમ શરીરના વિકલ્પો કરતો નથી એમ આ બધાના વિકલ્પો બંધ કરી દે. વસ્ત્રાવા બેને એક સરખી કેટેગરીમાં જાણે છે. આ મારા હાથમાં નથી એમ આ બધું મારા હાથમાં નથી. એ એની જગ્યાએ છે, આ શરીર એની જગ્યાએ છે, ને હું બસ પોતા જાણનાર. એ કાળે પોતાના જ્ઞાયક ઉપરથી દ્રષ્ટિ હટીને આ પદાર્થને વસરાવવું એવા ઉપર દ્રષ્ટિ ગઈ, ત્યાં અધર્મ થયો. હજી એ પરમાં રુચિ ધરાવે છે, હજી એને પરમાં રસ છે. બસ મનુષ્યપણું પામીને પણ એ પૂતગલનો રસ છૂટ્યો નહીં એને. બધું જેમ હોય ને એમ જ રે. બસ એમ જ. કૃપાવર્ધન તો મચ્છર પણ બેસતા શરીર પર તો કેતા એને પણ એમ જેમ છે તેમ બસ જ્ઞેય તરીકે જાણો. લેણા દેણી, ઋણાનુબંધ એ બધું તો કે હોવું જોઈએ કે ન હોવું જોઈએ. આ જે છેલ્લી ઘડીએ સગાવાળાની સાથે છેલ્લા સંદેશો આપવો, છેલ્લે કઈક વાત કેવી, છેલ્લી ઘડી છે ને તો છેલ્લી આખી જિંદગી જેમાં આપણી બરબાદ થઈ ગઈ, જેનામાં હજી છેલ્લી ઘડી એના પાછળ બરબાદ કરવી છે. એમ આખી જિંદગી તો કરી બરબાદ, હવે કેટલી કરવી છે કે છેલ્લી ઘડીએ બસ પોતાના જ્ઞાયકની જાગૃતિ રહી. બસ આ જ ઘણું છે, જેની આખી જિંદગી વિસ્મૃતિ હતી. એ સમયે પણ એ જ પામી જાય છે જેને આખી જિંદગી જેના અંદર આ વણાઈ ગયું હોય છે. બાકી એ છેલ્લી ઘડીએ વિચાર કરવા જાય તો નહીં થાય. એટલા માટે આ બધું અત્યારનું કરેલું નકામું નથી. ભલે અત્યારે ન સમજાય
ઓછું સમજાય, અંદરમાં ન ઉતરતું હોય, સૂટ ન થતું હોય આ વાત, તો પણ વાંધો નહીં. શ્રદ્ધા તો ઘણી વખત શું શ્રદ્ધા બાકી છે કે આના વગર બીજું છે જ નહીં. આ તો ફાઇનલ થઈ ગયું, અહીંયા સુધી તો પહોંચી ગયા. આની થોડી મહિના ઓછી થાય ને એના સરાઉન્ડિંગની. એ વિશ્વાસ તમને બેઠો છે, શ્રદ્ધા નથી. વિશ્વાસ છે, વિશ્વાસ એ ગણિત બરાબર છે, એમાં તર્ક હોય, એના અંદર એના માટે સમર્પણ ભાવ ન આવે. તમે જે કહો છો 1 અને 1 2 થાય, આ વાત કહીશ તો તમને વિશ્વાસ છે કે આ વિશ્વાસ 1 અને 1 2 થાય, પણ આજ સુધી કે તમે જોયું છે કોઈ 1 અને 1 2 થાય એના માટે પોતે પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દીધું હોય, ત્યાગ કર્યો હોય, બલિદાન આપ્યું હોય, પોતાની કુરબાની આપી હોય 1 અને 1 2 માટે? મેથેમેટિક્સ છે. આ મારું નથી તો પછી એના ત્યાગ થઈ શકે છે. એના માટે પછી બસ આ તમને વિશ્વાસ બેઠો છે, બસ કે હું આત્મા છું, શરીરથી જુદો છું. એટલે શાસ્ત્રોમાં વિશ્વાસ શબ્દ નથી વાપર્યો, શ્રદ્ધા કીધું છે. વિશ્વાસ તો હોય, બસ વિશ્વાસ તો છે કે 2 ને 2 4 થાય છે, અને વિશ્વાસના બળ ઉપર તમારું સમર્પણ ભાવ નહીં આવે. એના માટે તમે તમારી કુરબાની નહીં આપો, વિષય ભોગોની કુરબાની નહીં આપી શકો. એ જ કહું છું ને, આટલે સુધી પહોંચી ગયા છીએ, અને એ ખોટું નથી પાછું, કારણ કે આના બળે વિશ્વાસના બળે હજી પૂતગલની મહિમા ઓછી, બહુ ઓછી થવી જોઈએ, અને આત્માની મહિમા તો આટલો ઊંચો નીચો અગર હોય ને તો હજી અજ્ઞાનથી થશે, આ વાંચનથી થશે. વૈજ્ઞાન વિશ્વાસનો સિક્કો નથી લાગ્યો, શ્રદ્ધાનો સિક્કો નથી લાગ્યો. વિચારો તો ચાલુ થઈ ગયા, ચાલો ચાલુ થઈ ગયા 100%. વિચારો તો તે દિવસે સાંભળે ત્યારથી ચાલુ થઈ ગયા. ના અત્યારે મજબૂત થયા છે વિચારો. જે પેલા સાંભળ્યા હતા ને અત્યારે એકદમ 100% સટેક થઈ ગયા કે નહીં, વસ્તુ સ્વરૂપ આજ છે, નાનું જ કરવું છે. હવે કેવી રીતે જેમ આગળ જાય છે, સાંભળીએ છીએ, સમજીએ છીએ, તો એને રડ થતું જાય 100%. હવે તો એવું લાગતું પણ નથી કે આ ક્રિયા કરવી જોઈએ ને કે આ ક્રિયાથી જ થશે. આ તો મેઇન છે કે આત્માને વિસ્મૃત કરશું તો આ ક્રિયા શું કામ? આત્મા જ રહી જશે તો ભાઈ આ ક્રિયા ભાવ બધાનું તો મુખ્યતઃ એ છે ને, પૂજારી આખો દિવસ બેઠો હોય, અંદર પૂજા કરતો હોય, બધું આપણા કરતા વધારે કામ ને વધારે મહેનત તો એ કરે છે, ભગવાનની સેવા એ જ કરે છે. પણ એને લક્ષ્ય જ નથી, એનું લક્ષ્ય જ નથી, પ્રભુનું લક્ષ્ય જ નથી. એ પાસે જશે મહાદેવ નથી ગયો, ભગવાન જિંદગી એ ત્યાં કરશે, પછી એના ખૂણામાં ક્યાંય કલાક તો એનો ટાઈમ, એટલે એનો દર્શન નો ટાઈમ બીજો હોય છે. રહેતો હોય દેરાસરમાં, રહેતો હોય દેરાસરમાં, જતો હોય આખો દિવસ 99% ક્રિયાઓ એની એવી હોય છે, છતાં પણ એ શોધવામાં નથી. એટલે ત્યાં જઈને નમે છે ને તો નમે પણ નહીં. તો એને સંસ્કાર પોતાના છે, ત્યાં શ્રદ્ધા છે, એને ત્યાં સમર્પણ ભાવ છે. અહીંયા વિશ્વાસ છે કે પૂજા કરીશ તો આ લોકો મને કઈ ટીક બીક આપશે, બધા એના ભક્તો, અહીંયા વિશ્વાસ છે, ત્યાં શ્રદ્ધા છે. કે ખરેખર તો ત્યાં જે છે ને ભગવાનના દર્શન કરે એટલે જ અહીંયા નોકરી મળી છે. દેરાસરમાં નોકરી મને ભગવાનના કારણે મળી છે, આ ભગવાનના કારણે નહીં. તો બાકી આપણા કરતા પહેલા સમય દર્શન તેને થયું છે, કેટલો નજીક છે ને એમનો તો 10-12 કલાક આમાં જતા હોય. પરિણતિની નિર્માતા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી વિકલ્પો રોકાય નહીં. શુદ્ધ પાણીમાંથી વિકલ્પ
વિકલ્પો એવા જ છે, એક વિકલ્પ પછી બીજો, બીજા પછી ત્રીજો, ત્રીજા પછી નિરંતર ધારા રૂપે ચાલુ 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 છે વિકલ્પ. અને એ તો રહેવાના, એનો પણ ખેદ નહીં કરો કે આવા વિકલ્પ કેમ. જયારે તમને ખેદ થઈ રહ્યો છે કે આવા વિકલ્પ પણ કેમ, આવા વિકલ્પ કેમ, એનો મતલબ એ વિકલ્પમાં હું કોનું છે, હું ન્યાયક અને આ વિકલ્પ થી જુદો એવી તત્વોની ધારા ચાલુ નથી થઈ. એ જ કરવાનું છે. જે વિકલ્પ આવે આવો, હું આ છું, બસ ન્યાયક હું છું, અને એ આવે તો વિકલ્પોથી મને કોઈ દુઃખ નથી થતું એમ નહીં, વિકલ્પોથી મને સુખ પણ નથી. કારણ કે ઘણી વખત એ કે વિકલ્પોથી મને ક્યાં ડર લાગે છે, વિકલ્પો આવો એવા આવે, મને શું છે. પાછા કોઈ એવા વિકલ્પ આવી જાય કે જેને ગમે છે, જે નથી ગમતા એને ઉદય ઉપર છોડી દીધા, અને ગમે છે એમાં તો એવી તલ્લીનતા છે પાછી, એને પણ ઉદય અનુસાર જાણી લે. એમાં પણ એ ભેદ નહીં કરે કે આ ગમતો વિકલ્પ ને આ નહીં ગમતો વિકલ્પ. વિકલ્પમાં ગમો અને અણગમો ન થવો જોઈએ, વિકલ્પમાં રાગ ને દ્વેષ ન થવા જોઈએ. વિકલ્પ એટલે આ વિકલ્પ રાગરૂપ ને આ વિકલ્પ દ્વેષરૂપ એમ નહીં, આ વિકલ્પ માત્ર પર છે અને હું ન્યાયક છું, હું એનાથી જુદો છું, એવું ભેદ નહીં. અને આ શ્રદ્ધા ગુણનું પરિણમન સમ્યક દ્રષ્ટિને અહીંયા એટલું ક્લિયર થઈ ગયું. ચારિત્રમાં હજી વિકલ્પ ઉઠે છે. ચારિત્રનો મતલબ એ નથી કે આ ઘર નથી છોડ્યું, ઘર નથી છોડ્યું એટલે કે ઘરમાં રહેવાનો વિકલ્પ ઉઠ્યો છે, ઘરમાં રહેવાનો વિકલ્પ ઉઠ્યો છે. એ વિકલ્પનો પણ જયારે અભાવ થઈ જાય, ત્યારે વિકલ્પોથી બંધાયા નથી, વિકલ્પથી છૂટ્યા. વિકલ્પોથી અભાવ થાય. કોઈ એમ પણ કે પેલા ઘરમાં રહેવાનો જ વિકલ્પ ઉઠતો હતો, કે ઘરમાં જ રહેવું છે, ઘરમાં જ રહેવું છે, એ એક જકાર હતો. હવે જંગલમાં જ રહેવું છે, જંગલમાં જ રહેવું છે, એ પણ એક જકાર થઈ ગયો કે વનમાં જ રહેવું છે, બસ ગામમાં નગરમાં ક્યાંય નહીં. તો કે જકાર ન કહેવાય. ત્યાં એ છે કે એ પણ પોતાના વ્યવહાર માટે એ જકારથી જંગલમાં જ રહે એવું નથી. આહાર માટે આવે છે કે નહીં નગરમાં, એ પણ પોતાની ભૂમિકા અનુસાર પોતાનો વ્યવહાર માટે આવે છે. સાધુ તો વ્યવહાર માટે, આહાર માટે આવે છે, પોતાના વ્યવહાર માટે. આપણે આપણા વ્યવહાર માટે, દર્શન કરવા માટે વનમાં નથી જતા. બેયને વ્યવહાર ઘટિત થાય. ગ્રહસ્થો ત્યાં પણ જવું જોઈએ. સાધુ જેમ આહાર લેવા અહીંયા આવે છે, આપણે જ્ઞાન લેવા ત્યાં કેમ નથી જતા? આગ્રહ તો આપણે છે જકાર, કે હું અહીંયા જ રહું, ત્યાં ન જાઉં. એમને તો એવો આગ્રહ જ નથી કે હું અહીંયા ત્યાં જ રહીશ. વ્યવહાર આપણે અહીંયા આવી ગયા, જકાર ત્યાં નથી. દરેક ઘટનાને ઉદય અનુસાર જાણે, અને એ ઘટના ઘટે કે ન ઘટે એનાથી પોતાને સુખ દુઃખ પણ ન જાણે. એ ઉદય ઉપર એ નહીં છોડી શકે જેને ઘટનામાં બહુ રસ હશે. ભારત આજે જીતવું જ જોઈએ એવો જેને રસ હશે મેચમાં, તો એને ઉદય જે વાસી એવું થશે એમ નહીં જાણી શકે. પણ એ જીતે કે હારે એનાથી મારે કોઈ ફરક પડતો નથી, તો પછી ઉદય અનુસાર ને પછી એનો વિકલ્પ પણ ન કરે, એ બધું સહજ થશે.
કરોડપતિ થવું છે એવો જેને રસ છે પછી ઉદય અનુસાર કરોડપતિ થવાશે એમ નહીં, જાણી જ નહીં શકે. એ તો વિકલ્પો આવશે જ ને. પણ કરોડપતિ થાવ તો એવું સુખી નથી થઈ જવાનો એવી જેને શ્રદ્ધા છે તો એને પછી વિકલ્પ પણ નહીં આવે અને એ એને ઉદયને પણ જાણી શકશે. એમાં ઉદય માત્ર છે બસ એમ જાણી શકશે. સુખ બુદ્ધિ થી નહીં, ઉદય માત્ર છે. કારણ કે સુખ બુદ્ધિ તો એને ત્યાં ટળી ગઈ છે કરોડપતિ થવામાં, એટલે ઉદયમાં પણ સુખ બુદ્ધિ ટળી જશે. વસ્તુ એક જ છે કે મહિમા ઘટાડો, પરની મહિમા ઘટાડો. મહિમા ક્યારે ઘટશે એના સ્વરૂપને પણ જાણી લો, એનું સ્વરૂપ શું છે અને આધાર કરીને એમની સ્વરૂપ જાણો, અને આધાર કરીને એનું સ્વરૂપ જાણો. જે વિધિથી વિચાર કરીને તમને એની મહિમા ઘટે બસ એ વિધિથી વિચાર કરો. મહિમા ઘટે એ જાણીને પણ ચલો કે આ અંબાણી પાસે આટલા પૈસા છે તો એ ચેનથી ઊંઘી શકતા નથી, તો એ વિચાર કરીને પણ જો તમને એ અહેસાસ થતો હોય કે ખરેખર ધન સુખરૂપ નથી, તો આવી રીતે કથાનું યોગના દ્રષ્ટાંતો લઈને પણ એ જે વિચારથી પોતાને એની મહિમા ઘટે એ વિચાર કરે મહિમા ઘટી બહુ અને તો તમારું આદર્શ પણ નીકળી જશે કે મારે હવે અનિલ અંબાણી નથી થવું. કારણ કે એના પેલા તો એ જ વિચારતો કે એના જેવું થવું છે, એના જેવું થવું છે. બુદ્ધિ પડી છે એને, એમાં લાગે છે કે આપણે એ સુખી છે મહિમા ઘટશે. કે હજી આપણે આ વિશ્વનું ભ્રમણ કરીએ છીએ, શંકરનું ભ્રમણ નથી કરતા. આ ક્રિયા તો વિશ્વ ભ્રમણની થઈ ગઈ. શંકરની ભ્રમણ કરતા હોય ને સ્વ ઉપર દ્રષ્ટિ નથી. બધાને ધીરુભાઈ અંબાણી થવું છે પણ કોઈ એ વિચાર નથી કરતું કે ધીરુભાઈ અંબાણી નથી થવું, એમને કોઈ બીજું થવું હતું. એમનું લક્ષ્ય એ પોતાનું હતું જ નહીં, એનું તો બીજું લક્ષ્ય હતું. પોતે જે થઈ ગયા નહીં તો પોતે પરિપૂર્ણ તૃપ્ત થઈ ગયા કેવું પડે કે પોતાનું જે લક્ષ્ય હતું પોતે પામી ગયા, બસ સંતોષ. પણ એમનું લક્ષ્ય તો કંઈક બીજું જ હતું અને એ લેવલે અટક્યા. એ જે લેવલે અટક્યા આપણે એ લેવલને જે માની લીધું બસ હું અહીંયા સુધી પહોંચી જાઉં. અને એ વિચાર નથી કરતા કે એ લેવલ ઉપર પહોંચ્યા પછી પણ એ બીજો ધીરુભાઈ ઉભો થશે કારણ કે લક્ષ્ય કંઈક બીજું હશે. ત્યાં અતૃપ્તિ જ હશે, તૃપ્તિ નહીં હોય. કોઈ કાલે નહીં. બીજા વિકલ્પો ત્યાં લાયન થી હાર માળાથી બંધાયેલા છે, ઉલટા વધારે એ શ્રદ્ધા ગુણની. ગઈકાલે એક મેસેજ આવેલો, જેટલા શૂન્ય લાઈફમાં જેટલા શૂન્ય વધે છે આટલી લાઈફ શૂન્યતા થાય છે. લાઈફ શૂન્ય થઈ જાય. ખરેખર લાઈફ નું જયારે શૂન્ય ઓછા હોય ત્યારે જ લાઈફ હોય, ત્યારે શૂન્ય વધી ગયા ત્યારે તો લાઈફ હોય જ નહીં. કન્ફર્મ 100%. બહારથી ભલે દેખાતું હોય અને તો એ જ બતાવવા માંગુ હું સુખી છું. કારણ કે જેના માટે પોતે આટલી મહેનત કરી છે ને તોય પાછું જો એ બતાવે નહીં કે હું સુખી છું બહારમાં, તો એની મહિમા શું? એને પોતે દુઃખી ગમતો હોય ને ગણાતો હોય ને દેખાતો પણ હોય ને બીજાને તો એ જ લાગતું હોય એને સુખ છે. સામેવાળાની દ્રષ્ટિ એના પૈસા ઉપર છે, સંયોગો ઉપર દ્રષ્ટિ છે અને સંયોગોની મહિમા છે કે આનું રૂપ કેટલું સર, પણ એને રૂપને મેન્ટેન કરવા માટે કેટલા વિકલ્પો કરે છે, કેટલી દુઃખી રહી છે, કારણ કે કેટલી સુંદર વિકલ્પ મારા હાથમાં નથી, એ વિકલ્પોથી સાથે કેટલા દૂરના વિકલ્પો. ગઈકાલના ખાવામાં આવ્યું ને ઐશ્વર્યા રાય માં બનવાની છે તો એક ભાઈ ગામમાં ગઈ કે તું તો હવે એટલી સુંદર નહીં દેખાય.
તમારે એકવાર કીધું ભણવા જવું છે, સુંદર દેખાય કે નહીં દેખાય એ એના ઘરે, તમે તમારા ઘરે, તમે એની સુંદરતાના વિકલ્પો આ કે અરે આ બધી ઉછાવળ શું કામ કરી, આ વિકલ્પો કેમ કરો? છાપામાં ખાલી વાંચી કે આટલા વિકલ્પો કર્યા, તમે કીધું શા માટે વિકલ્પો કરો? 99% તો વિકલ્પો આવા જ હોય. કઈ લેવા દેવા નથી આમાં, આપણે કઈ અટકતું નથી, આપણા કઈ ફરક પડતો નથી, સંબંધ નથી, એ વસ્તુમાં ફરક જ નથી પડતો, એ વસ્તુનો વિકલ્પ કરીને શું મતલબ? આ થયો 220 પ્રશ્ન આવશે. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સવસાહો